स्टार्ट कर दो। प्रवचन नंबर 13 मंगल गान थी आपने शुरुआत करशु। मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राध्याय जैन धर्मोस्तु मंगलम शिवमस्तु सर्वजगतः परहित निरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः। एक આપણે ઘટનાથી ચાલુ કરવાનું છે। કોરોના વાયરસ કેટલો મોટો છે। આપણે વાળ લઈએ ને, વાળની જે જાડાઈ છે એના 700માં ભાગ જેટલું એનું કદ છે। આપણી વાળની જાડાઈના 700માં ભાગ જેટલું, એટલે કેટલો તો માઇક્રોસ્કોપમાં પણ પકડાતો નથી, એનું સ્ટ્રક્ચર જાણી શકાતું નથી। એટલા ઝીણા કોરોના વાયરસે આખા જગતને બાનમાં લઈ લીધું છે। આપણે કેટલા દિવસોથી ઘરમાં પૂરાઈ ગયા છે। ભવિષ્યમાં આપણી લાઈફસ્ટાઈલ કેવી હશે એનો હજુ કોઈ અંદાજ આપણને આવતો નથી। આજે લોકો ઘરમાં પૂરાઈ અને ખૂબ એકલતા અનુભવે છે, કંટાળો, હવે શું કરશું, હવે શું થશે, આખી એક નેગેટિવ આવી એક ભાવના મોટા ભાગના લોકો પાસે છે। અને કેટલા લોકો ડિપ્રેશનમાં આવી જાય છે। આ બધું આજે બની રહ્યું છે। એ વખતે એક સુંદર ઘટના, એક બનેલો પ્રસંગ મારી સમક્ષ છે। યુએસએ ના નેવી એડમિરલ, ઘણા લોકો નામ બી સાંભળ્યું હશે, શ્રી રિચાર્ડ એલ્વિન, જે એમને નોર્થ પોલ, સાઉથ પોલ એનું સંશોધન કર્યું હતું, ત્યાં રહ્યા હતા। 1934 ની અંદર એ સાઉથ પોલના શોધવા માટે, સંશોધન માટે નીકળ્યા હતા। એ પેલા પ્લેનમાં બધે જઈ આવેલા, ઉપરથી બધું જોયેલું, ખૂબ સાહસવીર, અને નેવીના એડમિરલ હતા યુએસએ ના। અને એ સાઉથ પોલ પર ગયા, પોતાની આખી ટુકડી લઈને ગયા, અને એ યુઝ્યુઅલ એક બેઝ કેમ્પ બનાવ્યો હતો, અને બેઝ કેમ્પમાંથી એ થોડા આગળ નીકળ્યા ને એટલે આશરે 30 કિલોમીટર દૂર ગયા હશે, અને પોતાનો એક કેમ્પ બનાવ્યો। પોતાનો કેમ્પ તો બનાવ્યો, પણ પરિસ્થિતિ એવી આવી કે બરફના ભારે તોફાનો ચાલુ થઈ ગયા। એમણે પ્રેડિક્ટ નતું કર્યું કે આટલા જલ્દી બરફના તોફાનો ચાલુ થઈ જશે, અને બરફના તોફાનો એવા થયા કે એમનો મૂળ બેઝ કેમ્પ સાથે સંપર્ક તૂટી ગયો। હવે આ કેમ્પમાં એ એકલા, અને એવા બરફના તોફાનો, ટેન્ટની બહાર ના નીકળી શકે, અને પોતાની સાથે જે સાધન સામગ્રી બધું લાયા હતા, એ સ્ટવ સળગાવે તો સ્ટવમાંથી જે કાર્બન મોનોક્સાઇડ નીકળે એમાં એમને ગુંગળામણ થાય, તો કેટલી વાર બેભાન થઈ જાય। આવી ભયાનક પરિસ્થિતિ એમની, એમને આપણને તો વિચાર થાય છે કે હવે અઠવાડિયા પછી શું, મહિના પછી શું, એમને તો બીજી ક્ષણ પછી, આવતી ક્ષણ મારી કેવી હશે એનો બી એમને ખ્યાલ ના આવે, એટલી ખરાબ પરિસ્થિતિ। એ પરિસ્થિતિની અંદર એમને નક્કી કર્યું કે મારે આ પરિસ્થિતિમાં જીવવું કેવી રીતે। જીવવું તો પડશે ને, બહુ હિંમત વાળા, બહુ સાહસિક, તો જે નોર્થ પોલ, સાઉથ પોલ બધે જઈ શકે। એમને વિચાર કર્યો કે આ કેમ્પમાં હું એકલો નથી, ત્યાં જે એકલતા ક્યાં લોકોને મારી ખાય છે। એને વિચાર કર્યો કે કેમ્પમાં હું એકલો નથી, આ મારી સાથે આખો આ બ્રહ્માંડ મારી સાથે છે। આકાશમાં જે તારા દેખાય છે, જે નક્ષત્ર દેખાય છે, એ હું જોઉં છું ને એ મને જુએ છે। આવો વિચાર કરતા 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 એમને આખા બ્રહ્માંડ સાથે તાદાત્મ્ય સાધી લીધું। પોતે બ્રહ્માંડ એક છે એવી ભાવનામાં ડૂબી ગયા, અને ક્યારે બેભાન થઈ જાય, ક્યારે બરફના એવા તોફાનોની અંદર પાછા દટાઈ જાય। એમ કરતા 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 કેટલો સમય વિતાવ્યો? 5 મહિના વિતાવ્યા। કેટલા?
5 મહિના એ બરફની અંદર એમને વિતાવ્યા. એમની મનની સ્થિતિ એવી, એ બેભાન અવસ્થા, ઓલમોસ્ટ કોમા અવસ્થા, પણ એ પૂર્ણ જાગ્રત. અને જ્યાં પેલો બેઝ કેમ્પ હતો એ લોકો એમને શોધવા ઘણા પ્રયાસ કરે, અને કરતા કરતા એમને છેલ્લે એમને શોધી કાઢ્યા. અને 5 મહિને એમને પ્લેનની અંદર પાછા યુએસએ લઈ આવ્યા, એમને ટ્રીટમેન્ટ આપી, એ જીવી ગયા. જીવી ગયા એટલું નહીં, એના પછીના વર્લ્ડ વોરમાં એડમિરલ, ચીફ એડમિરલ રીતે સેવા આપી. કહેવાની વાત એ છે કે પરિસ્થિતિ એમને માટે બી આપણા કરતા અત્યંત ખરાબ હતી. એ એકલા હતા, એમને જીવવા માટે ખાવાનું પણ મળે ના એવી પરિસ્થિતિ હતી. એની અંદર બી એ વ્યક્તિ કેવી રીતે રહ્યા, એમને વિચાર્યું કોઈ એકલો નથી, આખું બ્રહ્માંડ મારી સાથે છે. આજે આપણી પરિસ્થિતિ આવી છે, આપણે એવું લાગે છે આપણે એકલા છે, પણ ખરેખર આપણને, આપણે એકાંતમાં છીએ, અને એકાંતનો લાભ આપણે લેવો જોઈએ. આ જે સમય છે ને, આ સમય જે અત્યારે મળ્યો છે, આ ગોલ્ડન પીરિયડ છે. ભવિષ્યમાં આવો કોઈ સમય આપણને મળે કે કેમ, એ આપણા માટે શંકા છે. અને આ સમયનો ખરેખર સદુપયોગ કરી લેવો જોઈએ. આજે આ સમયની અંદર ખરેખર આપણે આપણા જીવનમાં કેવી રીતે વિચારીએ છીએ કે ભાઈ મારે ગમતું કશું કરી શકતો નથી, મારી આ દોડ પૈસા કમાવા પાછળ, પરિવાર પાછળ, મારી પ્રતિષ્ઠા સાચવવા પાછળ મારી આખી જીવનની દોડ થઈ રહી છે. એમાં મને મારા માટે શું, મારા માટે કશું કરી શકતો નથી. આ પરિસ્થિતિ આપણી મનની વિચારણા ઘણી વખત આવે છે. તો આ સમય એવો છે કે આપણે આપણી ગમતી પ્રવૃત્તિઓ, શુભ પ્રવૃત્તિઓ બધી આપણે કરી શકીએ. અત્યારે મીનાબેને વાત કરી કે અમે સૂત્રો કરીએ છીએ, નવી નવી વાચનાઓ સાંભળીએ છીએ. ખૂબ સુંદર વસ્તુ છે. આ બધી વસ્તુ અત્યારે કરવા જેવી છે. આ સમય એવો છે કે આપણને આપણી અંદર જવાનો સમય મળે છે. આપણે પોતાના આત્મા સાથે સાનિધ્ય કરવાનો, સંપર્ક કરવાનો આપણો આ સમય છે. ખૂબ સુંદર વાત લખેલી છે કે આ એકાંત છે ને, એ આત્મદર્શન, પોતાના આત્માનું દર્શન, આત્મતત્વનું ચિંતન, આત્મતત્વ શું છે એનું ચિંતન, અને એનાથી આત્મશુદ્ધિ, આત્માને શુદ્ધ કરવાનો આ ખરેખર સુંદર અને અદ્ભુત સમય છે. આપણે આ સમયનો ખરેખર ઉપયોગ કરીએ. અને જો દ્રષ્ટિ છે ને, આપણે દ્રષ્ટિ બદલવાની જરૂર છે. એક નાનકડી વાત મને યાદ આવે છે, આ વાત યાદ કરતા કે હું અમેરિકામાં આવેલો, ત્યારે એક બધા ઘણા લોકોને મળીએ, એક ભાઈને હું મળ્યો, ને મેં એમને કીધું આપણે ઇન્ડિયન ભાઈ હતા કે તમે ભારતમાં આવો છો? કે ભારતમાં તો શું આવવાનું, મને કહે છે. કેમ? કે ભારતમાં કેટલો પ્રોબ્લેમ છે, જ્યાં ત્યાં ધૂળ ઉડે, જ્યાં ત્યાં ગંદકી, ત્યાં આવીને કરવાનું શું, કઈ માદા પડી જઈએ. બરાબર છે. હવે એ કીધું ભારતમાં જતો નથી, મારા છોકરા કોઈ ભારતમાં આવતા નથી. આ કઈ બીજે અઠવાડિયે બી તો 15 દિવસ બીજા એક મિત્રને મળવાનું થયું, વાત કરી બધી. મેં એને ફરીથી એ જ પ્રશ્ન કર્યો કે ભાઈ તું ભારત આવે છે? કે ભારત આવાય ને, કે છે કે ભારતમાં કેટલી મજા છે, કેટલા કેટલા તહેવારો ઉજવાય છે કે છે. આજે નવરાત્રી તો કાલે દિવાળી, તો પરમ દિવસે હોળી, ઉત્તરાયણ, તો ઉત્તરાયણમાં તો ભારત જ આવું કે. જો ભારત ત્યાંનું ત્યાં છે, ભારતની સમસ્યા ત્યાં છે, ભારતના તહેવારો ત્યાં છે. એ તો જોવાની દ્રષ્ટિ છે, એ સમસ્યા જુએ છે કે તહેવાર જુએ છે. એટલે કોરોના ત્યાં ને ત્યાં છે, આપણી જોવાની દ્રષ્ટિ ક્યાં છે. આપણે આ એકાંત જે મળ્યું છે એ આપણો ગોલ્ડન સમય માની અને આપણે સારી પ્રવૃત્તિ કરીને આપણો સમયનો સદુપયોગ કરીએ છીએ કે નિરાશ બનીએ છીએ. એટલે કોરોના અને આ સમયમાં આપણે બધાનો સમય, તમારો મારો બધાનો સમય ખૂબ સુંદર રીતે જાય, આપણે ખૂબ સારી રીતે આપણો સમય પસાર કરીએ, એ જ વાત આ દ્વારા આપણે જાણવી છે. ગઈ વખત આપણે સમોસરોનું ધ્યાન લીધું, અને આ વખતે મેં આખા સમોસરના ધ્યાનનું આખું કેવી રીતે કરવું એનું 4 પાનાનું ગુજરાતી આખી પદ્ધતિ આખું મેં મોકલ્યું છે. મારી ઈચ્છા છે કે આપ બધા એને વાંચો, અને એની અંદર જે શરૂઆતનો જે પહેલો પેરેગ્રાફ છે ને, જે ધ્યાનની
મુખ્ય ભૂમિકા કે ધ્યાનમાં બેસતા પહેલા શું શું કરવું, એ સમોસરનું ધ્યાન એટલું નહીં, દરેક ધ્યાનમાં ઉપયોગી છે. તમે કોઈ બી નૌકાન મંત્રનું ધ્યાન કરો કે કોઈ બી જાપ કરો, કોઈ બી ધ્યાનમાં બેસો, ત્યારે આનો ઉપયોગ થઈ શકે એવું છે. એ કોમન છે. એમાં શું છે, કોઈ બી ધ્યાનની અંદર 4 વસ્તુ અગત્યની છે આપણે ધ્યાનમાં લેવાની. સૌથી પહેલું તો કે આપણું આસન એકદમ શુભ હોવું જોઈએ અને આપણું શરીર એકદમ શુદ્ધ હોવું જોઈએ. આપણી દિશા પૂર્વ કે ઉત્તર સન્મુખ હોવી જોઈએ. એટલે આપણું ક્ષેત્ર, આપણું શરીર, આપણા વસ્ત્રો એકદમ શુદ્ધ વસ્ત્રમાં બેસવાનું. અને પછી આપણે જે આસનમાં બેસીએ એ આસન કેવું હોવું જોઈએ? ચૈતર, કોઈ ચેતનાબેન નો મેસેજ આવ્યો છે કે ભાઈ મને ગ્રુપમાં જોઈન્ટ કરો. સારું, હા હું જોઈન કરી દઉં છું. ઓકે. તો આ જે આપણી ધ્યાનની પદ્ધતિ આપણે મૂળ શીખી લઈએ, પછી એ પદ્ધતિ કોઈ બી ધ્યાનમાં ઉપયોગમાં આવશે. સમોસરાનું પણ કોઈ બી આધ્યાન, તો સૌથી પહેલા આપણા વસ્ત્ર શુદ્ધ હોવા જોઈએ, આપણું શરીર શુદ્ધ હોવું જોઈએ, આપણે જે આસનમાં બેસીએ આસન શુદ્ધ હોવું જોઈએ, આપણે જે દિશા બેસીએ પૂર્વ કે ઉત્તર કે દિશા શુભ હોવી જોઈએ. એ પછી આપણે જે આસનમાં બેસવાનું છે આસનમાં આપણે લાંબો સમય બેસવાનું છે. એટલે એવું નહીં કે પદ્માસનમાં બેસીએ અને આપણા પગ દુખી જાય અને પછી 5 મિનિટમાં 2 મિનિટમાં શરીર હલાવવું પડે, એવું કશું કરવાનું નહીં. આપણે જે આસન ઊભા કે કોઈ બી આસન આપણે પલાઠી વાળી અને આપણું આસન એવું જોઈએ કે આપણે શાંતિથી બેસી શકીએ. નીચે જાડી ગોદડી પાથરવી હોય તો ગોદડી પાથરવાની, ઊભા રહેવાનું, કોઈ બી આસન તમે એવી રીતે બેસી શકો. બેઠા પછી આપણું શરીર ને સ્થિર કરવાનું, મૌન ધારણ કરવાનું અને ધીરે ધીરે આપણા મનને સ્થિર કરવાનું. મનને સ્થિર કરતા 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 આપણો શ્વાસોશ્વાસ બિલકુલ મંદ કરી દેવાનો. ત્યારબાદ આપણા અંદરની મનની શુદ્ધિ કરવાની છે. મનની શુદ્ધિ કરવા આપણે આપણા કોઈ જીવો પ્રત્યે આપણે ખરાબ કાર્ય કર્યા હોય, દુષ્કૃત્ય કર્યા હોય, એ યાદ કરીને જીવની માફી માંગવાની છે. આ બહુ અગત્યનું છે. જો આપણું કોઈ બી આપણો પ્રતિક્રમણ કે કોઈ બી આપણે કરતા હઈશું, ચૈતન્ય કરતા હઈશું, તો સૌથી પહેલી વિધિમાં ધ્યાનનું આવે છે, લોકોસનું ધ્યાન. એમાં શું આવે છે? ઈર્યાભાઈ બોલે છે. ઈર્યાભાઈમાં શું આવે છે કે મેં કોઈ બી જીવની કોઈ બી પ્રકારે વિરાધના કરી હોય તેનો એની માફી માંગે છે. એટલે આપણે જે કોઈ જીવને આપણે આપણાથી દુઃખ પહોંચ્યું હોય એની માફી માંગી અને આપણા મનને શુદ્ધ કરવાનું છે. શુદ્ધ કર્યા પછી ગુરુજનોની કૃપા લેવાની છે. હરિયંત ભગવાનની કૃપા, ગંધર ભગવાનની કૃપા, ગૌતમ કૃપા, એ કૃપા લીધા પછી આપણે ધ્યાનમાં બેસવાનું છે. અને ધ્યાનમાં બેઠા પછી જે કંઈ ધ્યાન હોય, સમોસરાનું ધ્યાન સમોસરાનું ધ્યાન, ભગવાનનું ધ્યાન હોય તો ભગવાનનું ધ્યાન, નૌકાનનું ધ્યાન હોય તો નૌકાનનું ધ્યાન, એ રીતે આપણે બેસવાનું છે. મને લાગે છે મારા ચહેરા પર છે ને પડછાયો આવે છે, બરોબર છે? મારો ચહેરો બરાબર દેખાય છે? હા, થોડો સ્થાન આવે છે. એક મિનિટ બારણું બંધ કરો. એક મિનિટ મારે ઉભા થઈને બારણું બંધ કરો. સારું, ઓકે. ઇન્ડિયામાં આટલો તડકો છે. હા. હા, સોરી. હા, તો પછી આપણે કોઈ બી ધ્યાનમાં આપણે એ રીતે બેસવાનું છે અને ધ્યાન ધરવાનું છે. એટલે આ ધ્યાનની જરા પૂર્વ ભૂમિકા એટલા માટે કીધી કે ધ્યાન આપણા માટે બહુ અગત્યનું છે. ધ્યાનથી છે ને એક વસ્તુ શું છે, આજે મોડર્ન સાયન્સ બી માને છે, જે અત્યારે સાયકોલોજી માં બી કહે છે કે આપણું જે મન, આપણી પાસે 2 મન છે, કોન્શિયસ અને સબકોન્શિયસ. એટલે બહાર મન ને અંતઃકરણ. આપણે ધ્યાનમાં જ્યારે જઈએ છીએ
ત્યારે આપણો સીધો સમન્વય, સીધો કોન્ટેક્ટ અંતઃકરણ પર થાય છે અને અંતઃકરણથી આત્મા સાથે આપણે જોડાઈએ છીએ. એટલે આત્મા સાથેનું સંધાન ધ્યાન વડે થાય છે. એટલે આપણે ધ્યાન કરવાનું છે કે જેથી આપણે આત્માને જોઈ શકીએ. એમ કરતા કરતા આપણા આત્મા પરના દોષો દૂર થાય. એટલે ધ્યાનની પદ્ધતિ પાછળનો આશય આજનું મોડર્ન સાયન્સ બી આવે છે કે તમારે ડિપ્રેશન છે, ચિંતા છે, આ બધું દૂર કરવું હોય તો તમે રોજ ધ્યાન ધરો. આપણે ત્યાં એટલે એક સામાયિક કરવાનું કીધું છે કે 48 મિનિટ સુધી તમે ઉપસમ ભાવમાં રહો, સમભાવમાં રહો. એટલા માટે સામાયિક છે. એટલે આ રીતે આપણે આ ધ્યાન ધરવાનું છે અને આ એની પૂર્વ ભૂમિકા છે. હવે આપણે ગઈ વખત ત્યાં સુધી આવ્યા હતા કે સૌમિલ્ય આર્ય બહુ મોટો યજ્ઞનું આયોજન કર્યું છે. ભારતભરના શ્રેષ્ઠ 11 બ્રાહ્મણ પંડિતોને એમને આમંત્ર્યા છે. યજ્ઞ ચાલી રહ્યો છે. વેદની ઋચાઓનું ઉચ્ચારણ 4400 શિષ્યો કરી રહ્યા છે. એક અજબ વાતાવરણ યજ્ઞ મંડપમાં રચાયેલું છે. યોગની વેદની ઋચાઓનો અવાજ ચારે બાજુ જઈ રહ્યો છે અને હોમ હવન ની જ્વાળાઓ જાણે આકાશ આમતી હોય એવી રીતે થઈ રહી છે. લોકોને લાગે છે કે ખરેખર દેવો આવવા જોઈએ. આ બાજુ મહાસેન વનમાં, અપાપા નગરીમાં મહાસેન વનમાં થોડે દૂર સમોસરણ ભગવાનનું રચાયેલું છે અને અસંખ્ય દેવો ત્યાં આવી રહ્યા છે. એ જ વખતે યજ્ઞમાંથી બધાની દ્રષ્ટિ આકાશ ઉપર છે અને જુએ છે કે ખરેખર દેવના વિમાન આવી રહ્યા છે. લોકોમાં એકદમ આનંદ થઈ જાય છે. વાહ, શું આપણી વેદની ઋચાઓ છે, શું આ બ્રાહ્મણ પંડિતો છે અને કેવો ભવ્ય યજ્ઞ છે. ખરેખર દેવો આજે આવી રહ્યા છે. લોકો આનંદમાં નાચી ઉઠે છે. પણ ત્યાં જ બને છે કંઈક અલગ. જે દેવોના વિમાનો નીચે ઉતરી અને યજ્ઞ પર આવવાના હતા એને ભલે સીધા ને સીધા જાય છે. કોઈ યજ્ઞ તરફ જોતું નથી, કોઈ દેવ રોકાતો નથી. યજ્ઞ મંડપમાં સોંપો પડી જાય છે અને ઇન્દ્રભૂતિ ગૌતમ જે મુખ્ય પંડિત છે, ઇન્દ્રભૂતિ ગૌતમ આ બધું જુએ છે. એમને પોતાને ખૂબ આશ્ચર્ય થાય છે. પોતે વિમાસનમાં પડી જાય છે કે આવું બન્યું કેમ? સૌથી જ્ઞાની તો હું છું, શ્રેષ્ઠ જ્ઞાન મારી પાસે છે અને આવી શ્રેષ્ઠ વેદની ઋચાઓ ભણાવું છું. આ દેવો બધા અહીંથી અહીંયા રોકાણ બદલે આગળ કેમ ગયા? એ વિચાર કરે છે કે ખરેખર કોઈ આગળ એવો કોઈ ધુતારો હશે, કોઈ એવો માયાવી હશે જે બધા દેવોને બધાને મોહથી વશ કરી લીધા છે માયાથી. કે અમારા બધા ભગવાન શંકર તો ઘોડા ભગવાન છે, આવા માયાવી છદ્મ વેસીથી ખરેખર ઘોળવાઈ ગયા હશે અને બધા દેવો ત્યાં જાય છે. એટલે એ નક્કી કરે છે કે મારે ઊભા થઈ હું બહાર નીકળું, ખરેખર વસ્તુ પરિસ્થિતિ શું છે એવું જાણું અને પછી નક્કી કરું કે આગળ શું કરવું છે. અને જો આવો કોઈ ધુતારો હોય એને મારે આજે હરાવવો જ પડે, મારે એને જીતવો જ પડે. નહીં તો આ બધા લોકો અને આ બધા પંડિતોની હાજરીમાં બધા વિચાર કરે કે આ ગૌતમ સ્વામી એક જણને હરાવી નહીં શક્યા તો મારી આબરૂનું શું? એવો વિચાર કરતા કરતા ઇન્દ્રભૂતિ ગૌતમ ત્યાંથી ઊભા થાય છે, યજ્ઞની બહાર આવે છે. યજ્ઞની બહાર આવી અને જતા આવતા લોકોને પૂછે છે કે ભાઈ તમે લોકો ક્યાં જાઓ છો અને તમે લોકો ક્યાંથી આવો છો? તો લોકો કહે છે કે અહીંયા આગળ બહુ મોટું સમોસરણ રચાયેલું છે અને વર્ધમાન સ્વામી સર્વજ્ઞ બન્યા છે અને એમનું સમોસરણ જોવા જઈએ છે. જે સમોસરણ જોઈને આવેલા એવા લોકોને પૂછે છે તો લોકો તો વખાણ કરે છે કે શું સમોસરણ છે, આવું ભવ્ય સમોસરણ અમે જિંદગીમાં ક્યાંય જોયું નથી. 3 એક ચાંદીનો ગઢ છે, એક સોનાનો ગઢ છે, એક રત્નનો ગઢ બનાવેલો છે, દેવો બધા ત્યાં બેઠેલા છે અને વચ્ચે અશોક વૃક્ષ પર જ્ઞાત પુત્ર ભગવાન મહાવીર બેઠેલા છે. શું અદ્ભુત રૂપ છે! લોકો વખાણ કરતા કરતા થાકતા નથી અને સાંભળતા ઇન્દ્રભૂતિના પેટમાં તેલ રેડાતું જાય છે.
ઈર્ષાથી સળગી જાય છે, એનું અભિમાન ઘવાતું જાય છે. એ વિચાર કરે છે કે ખરેખર આ કોઈ બહુ મોટો માયાવી છે, એને દેવોને બી છેતર્યા છે અને લોકોને પણ છેતરે છે, અને આવી પરિસ્થિતિ હું સાંખી નહીં લઉં. એનાથી આ સહન થતું નથી અને વિચાર કરે છે કે મારે ત્યાં જવું જોઈએ. ETR જે બીજા 10 પંડિતો છે, અગ્નિભૂતિ, વાયુભૂતિ, સુધર્મા, એ બધા બહાર આવે છે અને ગૌતમ સ્વામીની સાથે એવી વાત કરે છે. બધા કહે છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ, આપ તો વડીલ છો, આપે જવાની કોઈ જરૂર નથી એને હરાવવા માટે. આવાને તો આવા કંઈક ને અમે હરાવી દીધા, તમે શાંતિથી બેસો, અમે હરાવીને આવીશું. ગૌતમ સ્વામી મનનો વિચાર કરે છે કે જો આવાને તો છે ને મારા શિષ્ય એવા તૈયાર છે, એ પણ હરાવી દે. મારા શિષ્યો બી એને હરાવી દેવી કેપેબિલિટી છે, પણ જો હું કોઈને બી મોકલું એ હરાવીને આવે તો પછી મારી પ્રતિષ્ઠાનું શું, મારા માનનું શું? લોકો તો એવું જ વિચાર કરે કે ગૌતમ સ્વામી જઈ નહીં શક્યા અને આ બીજા ગયા ને એને હરાવી દીધા. એટલે કે આવું તો મારાથી ચાલવા ના દેવાય, ખરેખર તો હું જ જઈશ. સૌથી વડીલ એ છે, એ બધાને કહે છે કે તમે ચિંતા નહીં કરો, ગમે તો છદ્મ વેશી, ગમે તો માયાવી હશે, હું એને હરાવીને આવું છું. અને આમ ગૌતમ, ઇન્દ્રભૂતિ ગૌતમ પોતે સોનાની જનોઈ પહેરે છે. એનું વર્ણન કરે છે કે કેવી રીતે જાય છે. કે ભાઈ એ સોનાની જનોઈ પહેરે છે, કપાળમાં 12 તિલક કરે છે, પીળું પીતાંબર પહેરે છે, હાથમાં પુસ્તકો લે છે અને પોતે ત્યાંથી સમોસરણ તરફ જવા નીકળે છે. એની સાથે એમના 500 શિષ્યો એમની પાછળ જોડે નીકળે છે. એક એવું વાતાવરણ તૈયાર થાય છે કે આગળ ગૌતમ સ્વામી ને પાછળ 500 શિષ્યો, અને 500 શિષ્યો એમની બિરદાવલી ગાતા જાય છે. સરસ્વતી પુત્રનો જય હો, બધા વાદીઓને વિજેતાનો જય હો, એમ કરીને આખું ગામ ગજવતા ગજવતા એ 500 શિષ્યો ત્યાંથી નીકળે છે. આપણને છે ને, મને એક પ્રસંગ યાદ આવે છે કે અહીંયા બે મલ્લોનું યુદ્ધ થતું હોય ત્યારે કેવું વાતાવરણ હોય છે. એક મલ્લ ત્યાં સ્ટેજ પર આવવાનો હોય એટલે એની બિરદાવલી ગવાતી હોય, એને તો આને હરાયા છે, આને હરાયા છે, એમ કરતા કરતા એને માનસિક રીતે સુરાતન આપે. તો બીજો આવવાનો હોય એના તરફી બધી બિરદાવલી ગવાતી હોય તો આપણને જ લાગે કે હવે આ જ જીતશે, અને પેલાને એવું લાગે હવે આ જ જીતશે. બસ હવે બિરદાવલી ગવાતી 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 ઇન્દ્રભૂતિની બિરદાવલી ગવાતી જાય છે. અને આ બાજુ ઇન્દ્રભૂતિ મનમાં વિચાર કરે છે, હું એને હરાવો તો જોઉં છું તો મેં શું આપણે પરીક્ષામાં આપવા જતા હોઈએ તો છેલ્લી મિનિટ આખું પુનરાવર્તન મનમાં કરીએ, આ વિષય આ વિષય આ વિષય આ વિષય આ વિષય. એવી રીતે ઇન્દ્રભૂતિ ગૌતમ પોતે જે જ્ઞાન મેળવ્યું છે એનું આખું મનમાં વિચારણા કરતા જાય છે કે મેં તો 14 વેદ વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. યજુર્વેદ, અર્થવેદ, સામવેદ, બધા વેદો મેં ભાગ કર્યા છે. 6 અંગો, 3 ઉપાંગો, 3 ઉપવેદ, એ બધું મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ઉપરાંત ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, મીમાંસા, સ્મૃતિ, મેં શું નથી ભણ્યો, હું શું નથી ભણ્યો, એવું વિચાર કરતા 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 જાય છે. અને ત્યાં આ બાજુ એની બિરદાવલી ગવાય છે. એટલે એ બિરદાવલી સુરાતનમાં એ મનમાં વિચારે છે હવે તો આને હું હરાઈને જઈશ. એનું જે અભિમાન છે છેક આકાશે પહોંચી ગયું હોય છે, અભિમાનનો મહાસાગર ઉછળતો હોય છે. એના મનની વિચારણા છે આ ગયો, હરાઈ અને પાછો આવ્યો, અને એક વખત જો આવાને હરાઈશ તો મારી કીર્તિ આખા વિશ્વમાં થશે કે આવા માયાવીને બી ગૌતમે હરાયો છે. આવી વિચારણા કરતા 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 એને ક્યાં સમોસરણ આવી ગયું ખ્યાલ જ નથી આવતો. અને જેવું સમોસરણ આવે છે અને સમોસરણ સામે જુએ છે અને શબ્દ થઈ જાય છે. આવું સમોસરણ એને ક્યાંય ભૂતકાળમાં જોયું નથી. અતિ ભવ્ય સમોસરણ, નીચે 1 યોજન સુધીનું પથરાયેલું, 4 યોજન સુધીનું પથરાયેલું સમોસરણ, 12 કિલોમીટર જેવું ભવ્ય સમોસરણ, નીચે 10,000 પગથિયા ઊંચો સૌથી પહેલો ચાંદીનો ગઢ, એનામાં 5,000 પગથિયા ઊંચો સુવર્ણનો ગઢ,
અને એના પર 5000 પગથિયા ઊંચો રત્નનો ગઢ, વચ્ચે ભવ્ય અશોક વૃક્ષ, જે આખા સમોસરોને ઢાંકતું અશોક વૃક્ષ, એમાં જ્ઞાત પુત્ર ભગવાન મહાવીર બેઠેલા છે, એનું અદ્ભુત રૂપ. ગૌતમ સ્વામી અવાચક બની જાય છે કે શું આ કોણ છે. એ વિચારણા કરે છે કે આવું રૂપવાન વ્યક્તિ કોણ છે, આવી વ્યક્તિ તો મેં ક્યાંય જોઈ નથી. એટલે મનમાં વિચાર કરે છે કે શું આ ખરેખર આ વિષ્ણુ ભગવાન જાતે અહીં આવેલા છે. એ વિચાર કરે છે કે વિષ્ણુ ભગવાન તો કાળા હોય, વિષ્ણુ ભગવાન તો શ્યામ છે, આ તો શ્યામ તો છે નહીં, એટલે ખરેખર વિષ્ણુ ભગવાન છે નહીં. એ પોતાનું બધું જ્ઞાન, પોતાનું કશું યાદ આવતું નથી, કે એની સાથે વાત કરવા આવ્યો છે પણ યાદ આવતું નથી. એ તો એનું રૂપ જોઈને એવા એ થઈ ગયા હોય છે કે આ કોણ છે, એનો વિચાર કરે છે. પછી વિચાર કરે છે કે આ વિષ્ણુ તો છે નહીં. વિચાર કરે છે કે શું આ વેદમાં વાંચેલા બ્રહ્મા જાતે આવેલા છે કે જેને આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. વિચાર કરે છે કે જો બ્રહ્મા હોય તો બ્રહ્મા તો વૃદ્ધ છે, એમના મોઢા પર તો કરચલીઓ છે, આ તો યુવાન સુંદર દેહ લાલિત્ય ધરાવે છે. આવું દેહ લાલિત્ય તો બ્રહ્માને હોય નહીં, એટલે કે આ બ્રહ્મા પણ નથી. હજુ આગળ વિચાર કરે છે કે જો બ્રહ્મા નથી તો શું શંકર છે આ? પણ શંકરે તો આખા શરીરે રાખ લગાડેલી હોય, એના ગળામાં સર્પ હોય, આવું તો કશું છે નહીં. એના નથી ગળામાં સર્પ, નથી જોડે પાર્વતી, નથી એમને વ્યાઘના ચર્મ વસ્ત્રો પહેર્યા, આ શંકર બી નથી. વિચાર કરે છે ખરેખર આ કોણ છે? આ સૂર્યદેવ જાતે આવેલા છે, પણ સૂર્યદેવ હોય તો સૂર્યની સામે તો જોઈ ના શકાય. આ તો એમનું તેજ તો અદ્ભુત છે, એમની સામે જોઈ બી શકાય છે. સૂર્ય કરતા વધારે તેજસ્વી લાગવા કરતા આપણે એમના તેજમાં કઈ અપૂર્વતા છે, એ સૂર્યના તેજમાં નથી. તો શું ચંદ્ર છે આ? નહીં નહીં, આ ચંદ્ર પણ નથી. ચંદ્રનું તેજ પણ કલંકિત હોય છે, એનું તેજ ફિક્કું હોય છે, એ શીતળ હોય છે, પણ સૂર્ય જેવું તેજસ્વી હોતું નથી. આ ચંદ્ર પણ નથી. તો શું આ કામદેવ છે? અતિ રૂપવાન કામદેવ છે? કામદેવ ના હોઈ શકે, કામદેવ તો અરૂપી છે, કામદેવ કેવી રીતે હોઈ શકે? એમ વિચાર કરતા 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 એમને યાદ આવે છે, જૈન શાસ્ત્રો વાંચેલા યાદ આવે છે કે ખરેખર આ જૈન શાસ્ત્રોમાં લખેલા છેલ્લા તીર્થંકર સર્વજ્ઞ લાગે છે. હવે વિચાર કરે છે કે ખરેખર આ તો સર્વજ્ઞ છે. મનમાં બે વિચારણા ચાલે છે. જો હજુ એને મનમાં ખ્યાલ આવે છે સર્વજ્ઞ છે, હજુ સર્વજ્ઞ તરીકે એમને સ્વીકાર્યા નથી, હજુ આ લેવલ પહોંચ્યું નથી એમને. અને એ વિચારણા કરે છે કે આ સર્વજ્ઞ છે તો મનમાં થાય છે કે હું ખોટો આવ્યો. જો સર્વજ્ઞ હોય, આવું સુંદર રૂપ હોય, આવું દેહ લાલિત્ય હોય, અને આ દેવો એમની આટલી સેવા કરતા હોય, તો અહીંયા શું કરવા આવ્યો? એવો વિચાર કરે છે. તો બીજો વિચાર એનો આવે છે કે ભાઈ હું કઈ ઓછો જ્ઞાની ઓછો છું? જો આજે વાત કરી જો મેં જીતી લીધા તો મને લોકો કહેશે કે ગૌતમ તે સર્વજ્ઞ પણ જીતી લીધા છે, ખરેખર તારા જેવો જ્ઞાની આ જગતમાં કોઈ નથી. આવો વિચાર કરે છે. આવો જેવો વિચાર કરતા કરતા એ આગળ સમોસરમાં પહોંચે છે. ત્યાં જ ભગવાન મહાવીર એને બોલાવે છે કે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, આપ સુખરૂપ આવી ગયા. ભગવાનની મધુર વાણી એ સાંભળે છે અને ત્યાં જ એ થાય છે કે ખરેખર શું વાણી છે, આવી મધુર વાણી મેં જિંદગીમાં ક્યાંય સાંભળેલી નથી. અને આ તો મારા નામથી મને બોલાવે છે. અદ્ભુત છે, ખરેખર ખરેખર અદ્ભુત છે. છતાંય પાછો મનમાં હજુ બીજો વિચાર આવે છે કે ભાઈ મને નામથી બોલાવે એમાં કઈ બહુ મોટી વાત નથી. આખો ભારતભર બધા મને ઓળખે છે કે આ તો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ છે, જેને બધા વાદ્યોને હરાવેલા છે. તે મને નામથી બોલાવે એમાં ખોટું શું છે? મને કઈ વિચાર આવે છે
કે ધારો કે આપણે બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરીએ છીએ અને એના ચેરમેન જર્મનીના ચેરમેન છે અને પહેલી વખત આપણી કંપનીમાં આવી રહ્યા છે અને બધાને બોલાવ્યા હોય છે અને બધા 2000, 3000, 4000 નો સ્ટાફ ત્યાં બધો હોય છે અને આપણે પણ એમાં હાજર છીએ અને આપણે ત્યાં આગળ ઊભા છે અને ચેરમેન બધા ઊભા હોય એની હાજરીમાં આપણને જો આપણા નામથી બોલાવે કે એ સંકેત કેમ છે, હાઉ આર યુ મિસ્ટર સંકેત, હાઉ આર યુ મિસ્ટર મિહિર, હાઉ આર યુ મિસ્ટર ચૈતલ, તો આપણને શું થાય? જે ચેરમેનને આપણે ક્યારેય જોયા નથી એ ચેરમેન બધા વચ્ચે આપણને બોલાવે, આપણા નામથી બોલાવે, આપણને શું થાય? આપણે તો આપણી છાતી આપણી તો ત્યાં વિકેટ પડી જાય. વાહ વાહ વાહ, આપણે શું છે, આપણે કેવા છે. અને ધારો કે આપણે ચેરમેન માટે આપણે કોઈ બી ખરાબ ધારણા ધારી હોય ને કે આ ચેરમેન આવો છે, આપણે કશું આપતો નથી, આવે તો આવું કહી દઉં, આ બધું કહી દઉં, એ બધું છે ને ક્યાંય એના પિલ્લા વળી જાય, ગોટાળા થઈ જાય ને આપણે ક્યાંય ફેંકી દઈએ. અને ચેરમેન સિવાય દુનિયામાં કોઈ ઉત્તમ વ્યક્તિ આપણને લાગે જ નહીં એ વખત. બસ આવી રીતે ઇન્દ્રભૂતિ ગૌતમ ત્યાં વિચારે છે, જેવું ભગવાન ઇન્દ્રભૂતિનું નામ બને છે કે ઇન્દ્રભૂતિ ગૌતમ આપ સુખપૂર્વક આવી ગયા. અને ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારે છે, ખરેખર આ મારું નામ જાણે છે અને જો આ મારું નામ જાણતો હોય અને જો ખરેખર સર્વજ્ઞ હોય તો જે મારા મનમાં જે સંશય છે જો આ મને કહી આપે તો માનું કે આ સર્વજ્ઞ છે. વાત સાંભળો, વિચારો. ઇન્દ્રભૂતિ ગૌતમને મનમાં એક સંશય છે, આવી રીતે બીજા 10 જણના મનમાં સંશય છે. હવે આ સંશય એમને કોઈને ક્યાંય કીધો નથી. કેમ નથી કીધો? હવે આપણે ધારો કે આપણે કોઈ વિષયમાં નિષ્ણાત છે, આપણે એચઓડી છે, આપણા ગ્રુપની અંદર આપણે બોસ છે અને આપણે બહુ બેઝિક વસ્તુમાં સંશય હોય અને આપણે કોઈને પૂછવા જઈએ તો આપણા માટે શું વિચારે કે બોસ એને આટલું ખબર નથી. અને એ તો તમને તો મોઢે ના કે પણ બધા આખી કંપનીમાં બધાને કહી દે કે આ બોસ છે એને આટલી નાનકડી વસ્તુ બી ખબર નથી. અને આ વાત ઉપર પહોંચી જાય તો તમારી શું હાલત થાય? એટલે ઇન્દ્રભૂતિ ગૌતમ કે બીજા 10 બ્રાહ્મણ પંડિતોને પોતાને નાનકડો મૂળ વસ્તુ પર સંશય છે પણ કોઈને કહી શકતા નથી. કોઈને કહે તો એમને એવું થાય કે આ લોકો આવું વિચારે કે મને આટલું બી ખબર નથી, એની માનહાનિ થાય. એટલે પોતાનું અભિમાનનું જે સ્તર છે, આપણે બધા બી એ છે કે આપણે કોઈને આપણો સંશય હોય ને આપણે જલ્દી કોઈને પૂછીએ નહીં, બેઝિક વસ્તુ પૂછીએ કે આટલું બી નથી આવડતું, આ નૌકાનો આટલો નાનકડો અર્થ નથી આવડતો, આટલા મોટા થયા. આપણી આ માનસિક પરિસ્થિતિ છે. આ તો જ્ઞાની પુરુષ છે, એને તો 14 વિદ્યાનો પારંગત છે અને નાનકડી વસ્તુ બેઝિક વસ્તુ કોઈને પૂછે શું વિચાર કરે? તદ ઉપરાંત એક બીજી વસ્તુ છે કે તમે ધારો કે ખરેખર તમને પ્રશ્ન છે તો તમે કોને પૂછો? કોઈ બેઝિક વસ્તુ છે તમે એને પૂછો કે જેના પર તમને શ્રદ્ધા હોય, બરાબર કે નહીં? તમને ખબર છે કે આ પ્રશ્નનો જવાબ એ આપી શકશે. તમે રસ્તે જતા હાલીમાં લઈને પ્રશ્ન પૂછો? ના પૂછો. તમે ધારો કે ખરેખર એવો પ્રશ્ન, એવો જટિલ પ્રશ્ન છે, તમારે લાઈફ ટચિંગ પ્રશ્ન છે, તો તમે તમારી એવી વ્યક્તિને પૂછો કે તમને એના પૂરી શ્રદ્ધા હોય, તમને એના જ્ઞાન ઉપર બી શ્રદ્ધા હોય કે એને પ્રશ્ન પૂછીશ તો એ મને સરખો જવાબ આપી શકશે. તો તમે એને પ્રશ્ન પૂછો નહીં. એટલે ઇન્દ્રભૂતિ ગૌતમે હજુ સુધી પોતાના સંશયની વાત ક્યાંય કરી નથી. અને અહીંયા એ મનમાં વિચારે છે કે જો આ ખરેખર સર્વજ્ઞ હોય તો મારા મનમાં
જે સંશય ચાલી રહ્યો છે એ મને કહી આપે તો હું માનું કે આ સર્વજ્ઞ છે. હજુ સામે સર્વજ્ઞ છે, પરિસ્થિતિ જુઓ, એમના નામથી બોલાવે છે અને હજુ એ સર્વજ્ઞ છે માનવાની એમની તૈયારી નથી અને એ વિચારે છે કે આ જો મારા મનનો સંશય કહી આપે તો હું એને સર્વજ્ઞ છે એ રીતનું કંઈક માનું, કંઈક વિચારણા કરું. અને ત્યાં જ ભગવાન ઇન્દ્ર ગૌતમ કહે છે, હે ઇન્દ્રબુદ્ધિ ગૌતમ, તમારા મનમાં સંશય છે કે આ જગતમાં જીવ નામનું તત્વ અસ્તિત્વ ધરાવે છે કે નહીં. ફરીથી ઇન્દ્રભૂતના મનમાં શું સંશય છે કે આ વિશ્વની અંદર જીવ નામનું તત્વ, આત્મા નામનું તત્વ અસ્તિત્વ ધરાવે છે કે નહીં. ઇન્દ્રભૂતિ સાંભળે છે, મનમાં આશ્ચર્ય થાય છે કે જે સંશય મેં કોઈને ક્યારેય કીધો નથી એ આ વ્યક્તિ જાણી ગઈ. શું ખરેખર આ સર્વજ્ઞ છે? પણ એ મનમાં વિચાર કરે છે કે આટલા જાણવાથી કઈ સર્વજ્ઞ માનું એવું હું છું નહીં કે હજુ મનમાં અભિમાન છે. ખરેખર આ મારી સંશય નું સમાધાન કરી આપે ને તો હું માનું. હજુ ત્રીજા લેવલ પર જાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમ એમને ગૌતમ સ્વામી બન્યા નથી. આ તમે ગંધર્વ વાત સાંભળશો એને કેટલા પ્રશ્નો છે, ચાલ્યા કરશે. મને લાગે છે કે આ પ્રવચન આખું બીજું પ્રવચન ખાલી ઇન્દ્રભૂતિના મનમાં જે ભગવાન જે ઉત્તર આપે છે એના પર જે શંકાઓ છે એ શંકાઓનો ભગવાન ફરીથી ઉત્તર આપે છે. ફરી એની શંકા, ફરી ઉત્તર, ફરી એની શંકા, એમ કરતા કરતા એની સંપૂર્ણ શંકાઓનું નિર્મૂલન ઇન્દ્રભૂતિ અને ગૌતમને થાય છે. ત્યારે તે પોતાની જાતને સમર્પણ કરે છે. પણ મારી વાત કંઈક અલગ છે. આપણે બધા જાણીએ છીએ ભગવાને 2500 વર્ષ પહેલે કહેલી વાત એ શાશ્વત વાતો છે. આપણા શાસ્ત્રમાં લખેલી બધી વાતો સર્વજ્ઞએ કહેલી શાશ્વત બાબતો છે. આજે પણ આપણા જીવનને એટલી જ લાગે વળગે છે. આપણે કેટલી માનીએ છીએ? આપણને તો ખબર છે ઇન્દ્રભૂતિ ગૌતમનું બી સંશયનું સમાધાન થઈ ગયું. બીજા 10 પંડિતોનું સમાધાન થઈ ગયું. તદ ઉપરાંત એમની કહેલી વાતો 2500 વર્ષ પછી વિજ્ઞાન પોતાના શોધ કરી, સંશોધન કરી અને માનતું થવા માંડ્યું છે. છતાંય આપણી મનની પરિસ્થિતિ તમે જુઓ, આપણે ભગવાનની વાતો ક્યાં સુધી માનીએ છીએ? આપણે ભગવાને કીધેલું કે રાત્રિ ભોજન એ નરકનું દ્વાર છે, આપણે છોડીએ છીએ. આપણે શું વિચારીએ છીએ? હવે ક્યાં જીવડા આવવાના છે? હવે તો લાઈટો આવી ગઈ. ભગવાનને ક્યાં ખબર હતી આ 2500 વર્ષ પછી લાઈટો આવશે? આ તો એ ભગવાને જે કીધેલું એ બધું 2500 વર્ષ પહેલાની વાત. અત્યારે કઈ લાગે વળગે નહીં. આ લાઈટો આ બધી આવી ગઈ અને રાત્રે ખાઈએ તો કોઈ પાપ લાગે નહીં. આવી આપણી વિચારણા છે. આપણી આ વિચારણા કેટલી સાચી છે? ખરેખર આજે બી જોઈએ છે કે આપણે બહાર, ધારો કે સાંજે રાત્રે બહાર ફરવા નીકળીએ અને લાઈટ ચાલુ હોય ને, તમે એના પર જોજો કેટલા બધા જીવો હશે. એ લાઈટમાં અઢળક જીવો હશે. એ જીવો આપણે જોઈ શક્યા છે. આ લાઈટની અંદર જીવોની ઉત્પત્તિ થાય છે. એ તો ત્રસ જીવો આપણે જોઈએ છે તે એવા કેટલા સૂક્ષ્મ જીવોની ઉત્પત્તિ થાય છે, આપણે જોઈ શકતા નથી. કોરોનાએ પુરવાર કર્યું છે કે ભગવાને જે માંસની અંદર જે પ્રકારના વાયરસ ઉત્પન્ન થાય છે એ હિસાબે તમે માંસ ખવાય ને. માંસ તો જીવ હત્યા છે, એ તો બરાબર છે. એ ઉપરાંત તમારા શરીર માટે, તમારા મન માટે, તમારા આત્મા માટે, બધા માટે એ ખરાબ છે. આજે લોકો માનતા નથી. એની પરિસ્થિતિ આજે આપણે બધા ભોગવી રહ્યા.
મેં પેપરમાં એકવાર વાંચેલું, કદાચ મેં આ વાત તમને પહેલા કીધેલી કે નહીં મને બહુ ખ્યાલ નથી. પેપરમાં વાંચેલું કે ઓસ્ટ્રેલિયાની અંદર આપણે આ બર્થડે બાળકોની ઉજવીએ છે ને, એમાં કેક ઉપર મીણબત્તી સળગાવીએ છીએ, બરાબર ને? કેક બનાવીએ, બર્થડે કેક, એમાં જેટલા વર્ષની ઉંમર હોય એટલા વર્ષની મીણબત્તી સળગાવીએ. મીણબત્તી સળગાવીએ પછી ફૂંકતી ઓલવીએ, પછી કેક કાપીએ. ઓસ્ટ્રેલિયાની અંદર આ કેક ખાધા પછી બાળકો બીમાર પડતા હતા. એ લોકોએ સંશોધન કર્યું કે કેમ બીમાર પડે છે. તો એમને સંશોધનમાં જોયું કે આ જે મીણબત્તી સળગાવવામાં આવે છે એ મીણબત્તીને કારણે અમુક પ્રકારના જીવો ત્યાં આકર્ષાય છે અને કેક ઉપર જામી જાય છે. અને જ્યારે તમે કેક ખાઓ છો ત્યારે જીવોને કારણે ફૂડ પોઈઝનિંગ થાય છે, અને ફૂડ પોઈઝનિંગ થવાને કારણે બધા માંદા પડે છે. એટલે એમને બર્થડે કેક ઉજવતી વખતે એના પર મીણબત્તી સળગાવવાનું બાન કર્યું છે. આ પેપરમાં આવેલું છે. એટલે આપણું કહેવાનો મતલબ શું છે કે આપણે એવું વિચારીએ કે રાત્રે આ દીવાબત્તીમાં ખાઈએ તો જીવ હિંસા ન થાય, એ વાત ખોટી છે. ઉડતી જીવ હિંસા વધે છે. એવા જીવો ઉત્પન્ન થયેલા હોય છે કે જે આ ખાવાથી મરી જાય છે. આપણું કહેવાનું એવું છે કે ભગવાને આવી કેટલી વાતો કરેલી છે કે તમે વાસી નહીં ખાઓ, તમે માંસ, માખણ, મદિરા અને મધ આ 4 વસ્તુ છોડો. કોકે કીધું કે મધમાં આટલા ગુણો છે એટલે બીજે દિવસે આપણા ઘરમાં મધ આવી જાય. ભગવાનની વાતો તરત ભૂલી જાય. કોકે કીધું કે વિટામિન એ ગાજરમાં છે, તારી આંખ માટે વિટામિન એ ગાજર ખાવું સારું, એટલે બીજે દિવસે આપણા ફ્રીજમાં ગાજરનો ઢગલો હોય. આપણે ભૂલી જઈએ કે ગાજર એ અનંતકાય જીવ છે. અનંતકાય જીવને મારવાનું જે પાપ છે, અનંત ઘણું પાપ છે. વિટામિન એ એકલા ગાજરમાં મળ્યું નથી. આપણે ત્યાં આપણા સાધુ મુનિઓ જે ઉપવાસ કરે છે, જે વિઘઈઓનો ત્યાગ કરે છે, એમનામાં કોઈ વિટામિનની ખામી કોઈ ક્યાંય દેખાતી નથી. જગ વલ્લભસુરી મહારાજ સાહેબ અત્યારે બી છે, એમને આખા જીવનમાં 6 વિઘઈનો ત્યાગ, બધા ફ્રૂટનો ત્યાગ, બધા ફ્રૂટ, કોઈ ફ્રૂટ એમને આખું જીવન વાપર્યું નથી. 6 વિઘઈનો ત્યાગ, દૂધ, ઘી, દહીં બધાનો ત્યાગ, અને ફક્ત ખાલી અમુક શાકભાજી, 1 કે 2 શાકભાજીની છૂટ આખા જીવન ભરવા. કયા વિટામિન આવતા હશે? આપણે આપણી માન્યતાઓ આજના વિજ્ઞાનમાં વાંચીને આપણે એવી માન્યતાઓ ઘર કરી ગઈ છે કે આવું ખાવાથી આવું વિટામિન મળે, આવું ખાવાથી આ મિનરલ મળે, આ ખાવાથી આ વિટામિન મળે, એટલે આવું ખાવું જોઈએ. ભગવાન કહે છે આ બધી વસ્તુ ખોટી છે. તું ઉપવાસ કરીશ, તું તપ કરીશ તો તારા શરીરના ઝેરો બધા દૂર થશે. ચૈતલે મને કાલે જ ફોન પર વાત કરી કે ફાસ્ટિંગ કરવાથી આપણા શરીરમાં જે ફેરફારો થઈ રહ્યા છે, જે બધા ટોક્સિન્સ બધા રિમૂવ થઈ રહ્યા છે, જે બોડી રીજન્યુએટ થઈ રહ્યું છે, એના પરનો આખો આર્ટિકલ અત્યારે બધું વાંચીને આખો આર્ટિકલ તૈયાર કરી રહ્યો છે કે ભાઈ એ કઠમ કરવાથી આપણા શરીરને શું ફાયદો, મનને શું ફાયદો, આત્માને શું ફાયદો, એની વાત આપણે કરતા નથી. આપણું મન સ્થિર થાય, આપણો આત્મા શુદ્ધ થાય, ભવના જે પાપો બાંધ્યા છે એ દૂર થાય, એ તો વાત આપણે હજુ કરતા નથી. ફક્ત ખાલી શરીરના લેવલ પર જેના પર આપણને રાગ છે એની વાત કરીએ છીએ કે એમાં શું ફાયદો થાય. તો આપણે ભગવાનની કહેલી બધી વાતો પર આપણે કેટલા દ્રઢ છીએ. ગૌતમ સ્વામી તો ત્યાં સુધી હજુ ગૌતમ સ્વામી વાત સાંભળી છે, એમની સામે ભગવાન મહાવીર બેઠેલા છે, સમોસરણ છે. ગૌતમ સ્વામી, ભગવાન મહાવીર ગૌતમનું નામ લે છે અને ગૌતમ ત્યાં શંકા હજુ છે કે આ સર્વજ્ઞ છે કે નહીં. અને આ શંકા ખરેખર મિથ્યાત્વ છે. આપણને ખબર હોય તો ટેકનિકલ ટર્મમાં આપણે કર્મમાં બી જાણી ગયા છે
કે સર્વજ્ઞની વાત ઉપર શંકા કરવી એને મિથ્યાત્વ, બરાબર કે નહીં? તો આપણે આ બધા ભગવાનના કહેલી મૂળભૂત વાતો પર શંકા કરીએ એ મોટું મિથ્યાત્વ ખરું કે નહીં? તો મિથ્યાત્વ આપણામાં હોય તો આપણું ગુણ સ્થાનનું લેવલ કયું? મીનાબેન, નિરાલીબેન, પહેલું ગુણ સ્થાનક, પહેલું ગુણ, પહેલું, બરાબર છે. તો આપણી આપણે આપણું મારું કેવું તમે સમજો કે ભગવાનની વાત ઉપર તમે અશ્રદ્ધા નહીં કરો. કોઈ કારણસર કોઈ વસ્તુ વાપરવી પડે, કોઈ કારણસર ભગવાને કીધેલું એનાથી વિરુદ્ધ કશું આચરણ આપણાથી થઈ જાય કે કરવું પડે, પરંતુ એ પ્રત્યે આપણા મનની અંદર ભારોભાર દુઃખ હોવું જોઈએ, ભારોભાર પશ્ચાતાપ હોવો જોઈએ કે ભગવાન તે કીધેલું એ વાત ઉપર મને અશ્રદ્ધા છે એટલે નથી કરતો, પણ મારા એવા સંયોગ છે કે જેથી આ કાર્ય મારે કરવું પડે છે. તો તમને જે દોષ લાગે ને એ દોષ ઓછામાં ઓછો લાગે, તમને એટલીસ્ટ મિથ્યાત્વનો તો દોષ ન લાગે. જો મિથ્યાત્વનો દોષ છે ને, આપણે જાણીએ છીએ, આપણે ભણી ગયા છે કે મિથ્યાત્વનો દોષ એ અનુબંધ કરાવે. અનુબંધ એટલે શું? અનુબંધ એટલે એનો ફરીથી બંધ પડે, બંધની પરંપરા સર્જાય એ અનુબંધ. હવે આપણે અશ્રદ્ધા છે ને એ આપણી માન્યતાના લેવલ પરની છે. તમે સમજો આપણી અશ્રદ્ધા શું છે કે ભગવાન 2500 વર્ષ પહેલા વાત કહી ગયેલા, આજે તો વિજ્ઞાને આજે તો આ શોધ્યું છે કે ફ્રીજમાં વસ્તુ ખરાબ થાય નહીં, તો ભગવાને જે કાળ આપ્યો છે એ કાળ આપણે માનતા નથી. માનતા કેમ નથી? ભગવાનની વાત ઉપર અશ્રદ્ધા છે એટલે. અશ્રદ્ધા છે એટલે આપણી માન્યતાના લેવલ પર અશ્રદ્ધા થઈ. તો માન્યતાના લેવલ પર આપણી અશ્રદ્ધા આપણને શું કરાવે? અનુબંધ કરાવે, પાપનો અનુબંધ કરાવે. એટલે તમે, મારું કહેવાનું વાત તમે બધા વાત સમજો કે કોઈ કારણસર આપણે આપણા સંયોગોના આધારે આપણે જે પરિસ્થિતિમાં રહ્યા છે એ પરિસ્થિતિના આધારે આપણે કોઈ કાર્ય કરવું પડે, કૌટુંબિક પારિવારિક મુશ્કેલીઓ, પારિવારિક સામાન્ય સાચવવા, આ બધી વસ્તુ કરવી પડે, તો મનમાં તમે ભારેભાર પશ્ચાતાપ રાખો. ભગવાનની વાત ઉપર કોઈ વાત ઉપર અશ્રદ્ધા નહીં રાખો. જો વિજ્ઞાન વનસ્પતિમાં જીવ છે એવું માનતું નતું, બરાબર છે? બરાબર ને? પણ સર જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં જીવ છે પુરવાર કર્યું. ત્યારે આપણે બધા માનતા થાય કે વનસ્પતિમાં જીવ છે, બરાબર છે? ભગવાને વનસ્પતિ જીવ છે ત્યાં કઈને અટક્યા નથી. ભગવાને આગળ કીધું છે કે વનસ્પતિમાં 2 પ્રકારના જીવો છે. આખું વનસ્પતિ જગતને ભગવાને ડિવાઈડ કર્યું છે કે આ વનસ્પતિ જે જગત છે એ 2 ભાગની અંદર ડિવાઈડ થાય છે. એક કયું? એક પ્રત્યેક વનસ્પતિકાય જીવ અને એક સાધારણ વનસ્પતિકાય જીવ. પ્રત્યેક વનસ્પતિકાય જીવ એટલે એક જીવ, એક શરીરમાં એક જીવ છે, એક આત્મા છે. અને સાધારણ વનસ્પતિકાયમાં એક શરીરમાં અનંત આત્મા છે, અનંત જીવો છે. તો એ જીવ, તું આ અનંતકાય જીવનું ભક્ષણ કરીશ તો તને અનંત જીવોની હત્યાનું પાપ લાગશે. તો તું શું કામ તારે જીવવા માટે અનંતકાય જીવોની હત્યા કરવાની જરૂર નથી. ભગવાને જે લાઈફસ્ટાઈલ આપેલી છે એમાં ક્યાંય અનંતકાય જીવની હત્યા કરવાથી આપણું જીવન ચાલે એવું કઈ વાત જ નથી. આપણે અનંતકાય વગર ખૂબ સારી રીતે જીવી શકીએ છીએ. અને અનંતકાય જીવોમાં તો મોટે ભાગે સ્ટાર્ચ હોય છે, એમાં કોઈ વિટામિન હોતા નહીં. તમે જુઓ કોઈ ગ્રીન છે નહીં. તો સાયન્સની દ્રષ્ટિએ બી અનંતકાય ન ખાવું
એ સારું છે. આજે ડુંગળી લસણ તો આપણા કુટુંબ નહીં, પર કુટુંબ, પર સમુદાય, પર જ્ઞાતિ, પર સંપ્રદાયમાં લસણ કુટુંબનો બધે બાધા મૂકેલી છે. એ અનંતકાય જીવ કારણે નહીં, પણ લસણ અને ડુંગળીથી તમારા માનસિક લેવલ પર અસર પહોંચે છે. તમે લોકો તામસી બનો છો એ વાત એ લોકો બી સ્વીકારે છે. ભગવાનની કહેલી આ બધા આચરણની જે મુખ્ય મુદ્દાઓ છે, 32 અભક્ષનો ત્યાગ, બરાબર છે, 4 મહાવિગયનો ત્યાગ, આ બધી વસ્તુ આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ. જે અમેરિકા યુએસએ માં આજે ઇન્ડિયામાં બી આવા દોષો પુષ્કળ આવી ગયેલા છે. દોષો પાછળ ભગવાનની કહેલી વાત પર શ્રદ્ધા નથી, તે મુખ્ય છે. અહીંયા આપણે ગૌતમ સ્વામી ત્યાં ઉભા છે, આપણે ત્યાં આપણી વાત ત્યાંથી અટકેલી કે ભાઈ ગૌતમ સ્વામી મનમાં વિચારે છે કે ભગવાન જો મને મારા મનનો સંશય કહી દે તો માનું કે આ સર્વજ્ઞ છે. ભગવાન એક દે એમની મધુર વાણીમાં બોલે છે કે હે ઇન્દ્રભૂતિ ગૌતમ, તમારા મનમાં સંશય છે કે આ વિશ્વમાં આત્માનું અસ્તિત્વ છે કે નહીં. ગૌતમને ત્યાં આશ્ચર્ય થાય છે કે મારા મનનો સંશય મેં જે કોઈને હજુ સુધી કીધો નથી, આ જ્ઞાત પુત્ર મહાવીર મારા મનનો સંશય કહે છે. ખરેખર સુંદર છે. અને હવે જો મારા સંશયનું સમાધાન કરે તો મારી જાતને સમર્પિત કરી દઉં. આ ટર્નિંગ પોઈન્ટ છે એમના જીવનનું. અહીંયા ટર્નિંગ પોઈન્ટ છે. હજુ વાત બની નથી, હજુ પરિણામ આવ્યું નથી. મનની વિચારધારાઓ ફેરફાર થઈ રહી છે કે જો આ ખરેખર સર્વજ્ઞ છે તો મારા મનના સંશયનું સમાધાન કરી આપે તો મારા જીવનનું સમર્પણ કરી દઉં. હવે વાદ રહ્યો નથી, હવે વિવાદ રહ્યો નથી, હવે મનનું સમાધાનની વાત છે. મનનું સમાધાન ભગવાન મહાવીર કેવી રીતે કરે છે, શું કરે છે, એ બધું હવે આપણો સમય બી નિયર પતવા આવ્યો છે. તો ભગવાન કહે છે એ વાત કરી દઈએ કે ભગવાન એને કહે છે, હવે આખો ગણધર વાત છે ને, મેં ગઈ વખતે બી વાત કરેલી કે કોઈ ગણધર ક્યાંય બોલતા નથી. આખી વાત સમજો. જો તો ખરો કોણ કોણ છે. ચૈતન્ય પપ્પા ભગવાન કોઈ ગણધર્વ ક્યારે એમને ભગવાનને પ્રશ્ન કર્યો નથી, મોઢેથી બોલ્યા નથી. ફક્ત ખાલી એના મનમાં જે વિચાર છે એ વિચારને પકડી અને ભગવાન એનો મનનો સંશય વિચાર એનો ઉત્તર આપતા જાય છે, એનું સમાધાન કરતા જાય છે. અને આ સમાધાન એ જ ગણધર્વ. આ અદ્ભુત વાત છે. તમે બેઠા છો અને સામેવાળો તમે જેમ વિચાર કરતા જાઓ એમ તમારા મનનું સમાધાન આપતો જાય, સમાધાન આપતો જાય, સમાધાન આપતો. તમે વિચારો એનું સમાધાન, તમે વિચારો એ સમાધાન. એટલે ભગવાનનું જ્ઞાન કયા લેવલનું જ્ઞાન છે. આ સર્વજ્ઞ ભગવાને એમને નથી કીધા. અને એ રીતે ભગવાન સમાધાન આપતા જાય છે. અને સમાધાન કેવું આપે છે તમે જુઓ. ભગવાનના સમાધાનમાં ભગવાને એવું ક્યાંય કીધું નથી કે ગૌતમ તું ખોટો છું, આ તારા વેદ વાક્ય ખોટા છે. ભગવાન કહે છે કે હે ગૌતમ, તને આ આત્માના અસ્તિત્વ અંગે જે મનમાં સંશય જાગ્યો છે એનું કારણ એ છે કે તે જે વેદના જુદા જુદા વાક્યો વાંચ્યા છે, તે વેદની અંદર જે તારું જે અધ્યયન થયું છે અને એમાં જે વેદના વાક્યો વાંચ્યા છે એના જે અર્થો તે જે કાઢ્યા છે, એ અર્થો જે વિવિધ અર્થો કાઢ્યા છે એના પરથી તારા મનમાં એવું થયું છે કે ખરેખર આ વિશ્વમાં આત્માનું અસ્તિત્વ છે કે નહીં.
ભગવાને એને એવું ના કીધું કે આ વેદ વાક્ય તારા ખોટા છે. વેદ વાક્યમાં શું છે? ખરેખર તો હું જે સમજ્યો છું એ સાચું છે એવું ભગવાને નહીં કીધું. ભગવાને એવું કીધું કે હે ગૌતમ, તમે જે વિચારણા કરી છે, તમે જે અર્થો કાઢ્યા છે, એના બદલે તમે જો આવા અર્થ કાઢ્યા હોત તો તમારા મનનું સમાધાન થઈ શક્યું હોત. એટલે ભગવાન કહે છે કે તે જે અર્થો કાઢ્યા એના પરથી તારા મનમાં એવું થયું કે આત્માનું અસ્તિત્વ નથી, એને શંકા હતી, અને એના પરથી તે આગળ વિચારણા કરી. ગૌતમ સ્વામી, ઇન્દ્રબુદ્ધિ ગૌતમ તો જ્ઞાની હતા. એ કઈ એક વેદ વાક્યને વિચારણાથી માની લે એવી વ્યક્તિ હતી નહીં. એ આપણી જેમ ડોક્ટરે કીધું કે કાલથી ગાજર ખાઓ એટલે સીધા ગાજર લઈ આવ્યા, એવું કઈ છે નહીં. આ તો હોશિયાર વ્યક્તિ છે. એ તો વિચારણા કરે છે કે ખરેખર ભાઈ વેદ વાક્યમાં ભલે આમ લખ્યું કે ભાઈ આત્મા નું અસ્તિત્વ નથી, ભલે શંકા છે, પણ હું ખરેખર વિચારું ખરેખર આત્મા છે કે નહીં. તો એ વિચારણા કરે છે. તો આત્મા ની મારે પહેલા સાબિતી જોઈએ. જો આત્મા ખરેખર સાબિત થાય કે આત્મા છે તો પછી આ વેદ વાક્યનું મને નિરાકરણ થઈ જાય. જાતે ચિંતક છે, જાતે પોતે વિચારણા કરે છે ગૌતમ સ્વામી કે હવે આ વસ્તુ પર આત્મા ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે નહીં એ હું વિચારણા કરું. તો એ વખતે એમનું જે વિચારણા હતી એને પ્રમાણ કહેવાય. આખું ગંધર્વાદ કહો તો પ્રમાણ એટલે સાબિતી, પ્રૂફ. ભાઈ આત્મા છે એની સાબિતી શું, એનું પ્રૂફ શું, બરાબર છે. એનો શબ્દ આપણે ત્યાં પ્રમાણ મૂક્યો છે. પ્રમાણ કેટલી જાતના, એટલે ગૌતમ સ્વામી આ રીતે વિચાર કરે છે. તમે વિચારો, ગૌતમ સ્વામી કે મારે આત્માનું અસ્તિત્વ પુરવાર કરવું છે એટલે હું પ્રમાણનો ઉપયોગ કરું. તો સૌથી પહેલું પ્રમાણ કે પ્રત્યક્ષ પ્રમાણ. પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું કે પોતાના ઇન્દ્રિયોથી, પોતાની સર્વ ઇન્દ્રિયોથી જે સામે દેખાય એ પ્રત્યક્ષ પ્રમાણ. એટલે કે કોઈ આપણને કહે કે ભાઈ તમે આ નવો એપલનો મોબાઈલ જોયો, આપણે ના જોયો હોય તો આપણે તેનું પ્રમાણ નથી. એટલે આપણે શું કહીએ કે ભાઈ બજારમાં આવ્યો છે કે નથી મને ખબર નથી. ભાઈ એક જણ તમને લાઈન બતાવે કે જો આ રહ્યો નવો મોબાઈલ, એટલે તમને પ્રૂફ થઈ ગયું કે આ મોબાઈલ બજારમાં આવી ગયો છે, એટલે એના અસ્તિત્વની ખાતરી થઈ ગઈ મોબાઈલના. એટલે તમારી આંખોથી જે વસ્તુ જુઓ એ પ્રમાણ થયું, એ પ્રત્યક્ષ પ્રમાણ થયું. તમારી આંખોથી જોયેલું છે. એટલું નહીં, ધારો કે કોઈ કે ભાઈ આ કેરી છે મધ જેવી મીઠી છે, તો તમે કેરી નો ટુકડો જીભ પર મૂકો એકદમ મીઠો લાગે, તમારું પ્રમાણ થયું. એટલે કહેવાનો મતલબ શું કે એકલી આંખથી પ્રમાણ એવું નહીં, પાંચે પાંચ ઇન્દ્રિયોથી એ પ્રત્યક્ષ રૂપે થાય ત્યારે એ પ્રત્યક્ષ પ્રમાણ કહેવાય. બરાબર છે. ગૌતમ સ્વામી વિચારે છે એકલા આંખથી એવું નહીં, મારી પાંચે પાંચ ઇન્દ્રિયોથી જો આત્મા મને પ્રત્યક્ષ રૂપે દેખાય, હું માનું કે આત્મા છે. આ ગૌતમ સ્વામીની વિચારણા ચાલે છે. ને ભગવાન મહાવીર ગૌતમ સ્વામીને કહી રહ્યા છે કે તું આવી વિચારણા કરે છે. આ તમે જુઓ, આ એક એવું પિક્ચર ચાલી રહ્યું છે કે એ પેલું પડદા પાછળનું, ગૌતમ સ્વામી પાછળ પડદા પાછળ વિચારણા કરે છે અને ભગવાન એને કહી રહ્યા છે કે ભાઈ તું પ્રત્યક્ષ પ્રમાણથી વિચારે છે કે જો પાંચે પાંચ ઇન્દ્રિયોથી મને જો આત્મા દેખાય, ચખાય, સમજાય, તું માનું કે આત્મા છે. તદુપરાંત જો કદાચ પાંચે પાંચ ઇન્દ્રિયોથી ન દેખાય તો એવું બને કે કેટલીક વસ્તુઓ એટલી સૂક્ષ્મ હોય, એટલી સૂક્ષ્મ હોય કે દેખાય નહીં, તો ઘણા સૂક્ષ્મનો સમૂહ થાય તો એ દેખાય. તો એવી રીતે
ઘણા સૂક્ષ્મનો સમૂહ થાય અને જો આત્મા એ રીતે બી દેખાય તો બી માનું. જો ગૌતમ સ્વામી બહુ વિદ્વાન છે, બહુ જ્ઞાની છે, એ પોતાની જાતને આવી રીતે આત્માને સમજવા માટે મૂકે છે. હજુ આગળ વિચાર કરે છે કે પ્રત્યક્ષ પ્રમાણે એટલું નહીં, કોઈ વસ્તુ પ્રત્યક્ષ રીતે દેખાતી ના હોય તો આપણે એને અનુમાનથી જોઈએ છે. બરોબર છે. આપણે તો બહુ સુંદર દાખલો આપ્યો છે કે ભાઈ જ્યાં અગ્નિ હોય ત્યાં ધુમાડો દેખાય, બરાબર? અગ્નિ હોય ત્યાં ધુમાડો હોય, બરોબર છે. તો એનો શું કે જ્યાં ધુમાડો, આપણે ક્યાંક ધુમાડો જોઈએ તો શેનું અનુમાન કરીએ કે ત્યાં આગ લાગી છે, બરાબર કે નહીં? આપણે દૂરથી ક્યાંય ધુમાડો દેખાતો હોય આપણે શું વિચાર કરીએ, ત્યાં કશું સળગાયું છે. આપણે સળગાયું તો જોઈ શકતા નથી, સળગાયું તો આપણી પ્રત્યક્ષ છે નહીં, આપણી આંખોથી દેખાતું નથી. પણ જે અગ્નિના કારણથી, અગ્નિ સળગાવાના કારણથી ધુમાડારૂપ કાર્ય જે બન્યું, તમે સમજો, આપણે ત્યાં એના ટેકનિકલ શબ્દો આપ્યામાં આવ્યા. કારણથી કાર્ય એટલે કાર્યથી કારણનું અનુમાન થાય. ધુમાડાથી અગ્નિનું અનુમાન થાય, બરોબર છે. ધારો કે આપણે અહીંયા ગુલાબની સ્મેલ આવતી હોય, સુગંધ આવતી હોય, સુંદર ગુલાબની સુગંધ આવતી હોય તો આપણે ગુલાબનું અનુમાન કરીએ, બરાબર છે, કે ભાઈ આટલામાં ક્યાંક ગુલાબ હશે, બરાબર છે. જો આપણે ઘણી, આપણું છે ને જીવન અનુમાનથી ચાલતું હોય છે, તમે સમજો. બધે આપણે પ્રત્યક્ષ જોવા જતા નથી, મોટે ભાગે આપણે અનુમાનથી જ કાર્ય કરતા હોઈએ છીએ. ધારો કે આપણે પ્લેનમાં જવાનું છે, બીજે આપણે શિકાગો જવાનું છે પ્લેન, અને આપણે પ્લેનની ફ્લાઇટ છે અને આપણે ઘેરથી નીકળ્યા, આપણે સમયસર પહોંચવાનું હતું અને એકદમ ભારે ટ્રાફિક થઈ ગયો. એટલો બધો ટ્રાફિક થઈ ગયો કે આપણે એરપોર્ટ પર પહોંચ્યા અને પ્લેન ઉપરનો જે સમય તો એના પર 5 મિનિટ વીતી ગઈ. આપણે સૌથી પહેલા જઈને શું જોઈશું? કાઉન્ટર ચાલુ છે કે નહીં, બરાબર કે નહીં? અને જો કાઉન્ટર બંધ હોય તો આપણે શું વિચાર કરીએ, શું અનુમાન કરીએ કે ફ્લાઇટ જતી રહી છે. ખરેખર પછી તમે ત્યાં જાઓ અને કોઈને પૂછો કે ના હજુ કાઉન્ટર આજે ચાલુ થયું નથી, હજુ ફ્લાઇટ 1 કલાક લેટ છે, આપણું ત્યાં બદલાઈ જાય. આપણે હંમેશા અનુમાન કરતા હોઈએ છીએ. જે આપણા જીવનમાં છે ને, અનુમાનથી ઘણી વસ્તુ અનુમાનથી ચાલતી હોય છે. આપણે કશે પહોંચવાનું હોય તો આપણે અનુમાન લગાવીએ કે ભાઈ એસ્ટિમેટ કરીએ કે આટલા સમય પહોંચી જઈશું. એટલે આપણે ત્યાં વિજ્ઞાન બી હાઇપોથિસિસ અનુમાનથી ચાલતું હોય છે. આજનું વિજ્ઞાન હાઇપોથિસિસ થી ચાલે. આવું વિચારીએ તો આવું થાય, આવું અનુમાન કરીએ તો આવું પ્રયોગ થાય. હાઇપોથિસિસ ખોટી તો બધું ખોટું. ભાઈ હાઇપોથિસિસ શું છે આપણને કહે નહીં. એક અનુમાન પ્રમાણ. જુઓ, 5 પ્રમાણથી ગૌતમ, ઇન્દ્રબુદ્ધિ ગૌતમ આત્માને સિદ્ધ કરવા માંગે છે. 5 પ્રમાણ આપણને કીધેલા છે. સૌથી પહેલું પ્રત્યક્ષ પ્રમાણ, બીજું અનુમાન પ્રમાણ, ત્રીજું ઉપમાન પ્રમાણ. કોઈની ઉપમા આપીએ, કોઈ વસ્તુ આપણે કહીએ કે ભાઈ આ શેરડી, કોઈ ધારો કે કોઈ મીઠી વસ્તુ આવી હોય તો કે ભાઈ આ કેવી છે, તો કે સાકર જેવી મીઠી છે કહીએ ને, તો એ વસ્તુમાં સાકરનું આપણે ઉપમાન આપી કે આ મીઠાશ એની કેવી છે, તો સાકર જેવી છે. એટલે આપણે એ વસ્તુનું મીઠાશનું અસ્તિત્વ સાકરથી પુરવાર કર્યું, બરાબર કે નહીં? ભાઈ કડવું કેવું છે? કડવું વખ જેવું છે. તો ભાઈ કોઈ વસ્તુ કડી છે, કારેલા તો એવા કડવા છે કે એવા છે, વખ જેવા કડવા છે, મોઢામાં જાય નહીં. તો આપણે એની ઉપમા આપી. તો ઇન્દ્રબુદ્ધિ ગૌતમ વિચારે છે કે આત્માનું અસ્તિત્વ આપણે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમા પ્રમાણ, પછી અર્થ પ્રમાણ. તમે જુઓ, 5 પ્રમાણથી સિદ્ધ કરવા માંગે છે. અર્થ પ્રમાણ એટલે શું? કે કોઈ એનો અર્થ સમજાવે
કે અર્થથી આવું થાય છે તો એ રીતે સિદ્ધ કરે. અને સૌથી છેલ્લું છે આગમ પ્રમાણ, શાસ્ત્ર પ્રમાણ. ધારો કે આપણે વસ્તુ જોઈ નથી, એ વસ્તુ આપણી સામે છે નહીં, એનું કોઈ પ્રત્યક્ષ કે અનુમાનથી પુરવાર થતી નથી, પણ આપણે ક્યાંય શાસ્ત્રમાં વાંચેલી હોય. ધારો કે આપણે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર કે ભાઈ તને ડાયાબિટીસ છે, તું આ દવા લે, તો આપણે પુરવાર આપણે ડોક્ટરને પૂછીએ કે તું મને બધું સમજાય કે આ ડાયાબિટીસ તારી દવા કેવી રીતે મારો રોગ મટાડશે, તું મને પ્રત્યક્ષ પુરવાર કરીને બતાય, એને કોને બતાડશે, તું આપણે કશું કહેતા નથી. કેમ? તમને ખબર છે આ ડોક્ટર છે એ ભણેલો ગણેલો છે, એ સ્ટેજ પર પહોંચેલો છે, આ દવા તમને આપશે, એ દવાથી તમારો રોગ જશે, તો એની એક્સપર્ટાઇઝ પર તમે વિશ્વાસ મૂક્યો, એનું જે જ્ઞાન છે એના પર તમે વિશ્વાસ મૂક્યો, એના પુસ્તકો વાંચ્યા છે, એને ત્યાં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એનાથી મારી ટ્રીટમેન્ટ કરે. તો આજે કોઈ વસ્તુ આપણે ન જાણતા હોય તો આપણે કોઈ મોટાને પૂછીએ, કોઈ ગુરુને પૂછીએ, કોઈ અનુભવના જ્ઞાનથી તમને કે આ વસ્તુ આવી હતી. બરાબર કે નહીં? એટલે 5 રીતે આ પ્રમાણથી આત્મા ગૌતમ સ્વામી સિદ્ધ કરવા માંગે છે, આ વિચારણા કરે છે. ભગવાન ગૌતમ સ્વામીને કહે છે, હે ગૌતમ, તે આ 5 રીતે આત્માના અસ્તિત્વ છે કે નહીં એની તે વિચારણા કરી, અને આ વિચારણા તે એના પરથી તે નક્કી કર્યું કે ખરેખર આત્મા નથી, અને તે આત્મા નથી એવી માન્યતા બાંધી. આત્મા સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી એવી એ માન્યતા બાંધી. હવે ગૌતમ સ્વામીએ આ 5 પ્રમાણ કેવી રીતે વિચારણા કર્યા. ભગવાન ગૌતમ સ્વામીને આ 5 પ્રમાણની વિચારણા અને આત્માનું અસ્તિત્વ નથી જે માન્યતા ગૌતમ સ્વામી બાંધી છે એની વાત, અને એ પછી ભગવાન આત્માને સિદ્ધ કરશે, એને ખરેખર શું અર્થ કરવો હતો, આ પ્રમાણોનો કેવી રીતે વિચારણા કરવી હતી, એ બધી વાત ભગવાન એને કહેશે. અને એ વિચારણા કરતા કરતા આત્મા જગતમાં એક સ્વતંત્ર અસ્તિત્વ છે એની વિચારણા કરી, અને ભગવાન ગૌતમ ઇન્દ્રબુદ્ધિ ગૌતમને આત્મા સિદ્ધ છે એ પુરવાર કરશે. અને પછી ઇન્દ્રબુદ્ધિ ગૌતમ પોતાનું સમર્પણ કરી અને ઇન્દ્રબુદ્ધિ ગૌતમ માંથી ગૌતમ સ્વામી બનશે. એ આવતી વખતે 8 ને 12 થઈ છે, આવતી વખતે આપણે આગળ જોઈશું. કોઈના જે કઈ પ્રશ્ન હોય, હવેના પ્રવચનો આવા જ હશે. આ રીતે તમે સમજ, આખા તર્ક લોજિક વાળા પ્રવચનો છે. એટલે એ રીતની બધાને મારી વિનંતી છે કે માનસિક રીતે બી તૈયારી કેળવે કે આ બધા પ્રમાણો આપણે આ બધા લખેલા છે, તમે વાંચવા બેસો ને તો એક પાન વાંચીને આપણે મૂકી દઈએ, એ રીતના છે. લિંગી આવશે, એ બધા શબ્દો એવા બધા શબ્દો આવશે કે જે આપણે સમજી શકવા માટે અત્યારની ભાષામાં આપણને મુશ્કેલ પડે છે. એ બધી વસ્તુ આપણે એ રીતે લઈશું, આપણે સાદી ભાષામાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું. અને આખો લોજિક, આખો તર્ક પર છે. શું વિચારણા કરે છે ભગવાન, શું જવાબ આપે છે, પછી ગૌતમ આગળ શું વિચારણા કરે છે, ભગવાન શું જવાબ આપે છે, એ રીતે આપણે આગળ વધશું. અને 11 ગંધર્વ ભગવાનના જે સંશયો છે ભગવાન એનું સમાધાન કરે છે, આપણે જોઈશું. બરાબર છે? જય જિનેન્દ્ર. હા, કોઈ પ્રશ્ન હોય તો પૂછો. હજી એ લેવલમાં નથી આવ્યા અમે. અને સારું, ખૂબ સુંદર છે. મને થાય કે ભગવાનનું શું લેવલ હશે. એક તો આ સમોસરણનો વિચાર કરીએ ને ત્યાંથી જ આપણું એ થઈ જાય કે આવું સુંદર સમોસરણ, અને એનું ધ્યાન, એના ભગવાનનું ધ્યાન, અરે આ બધી વસ્તુ ખરેખર બહુ ઉત્તમ છે. અને એ વસ્તુ આ વિચારણા આપણે કરશું, જેમ જેમ કરતા જઈશું તો ભગવાન પ્રત્યે આપણી શ્રદ્ધા, શાસ્ત્ર પ્રત્યે આપણી શ્રદ્ધા એ લેવલ પર પહોંચશે કે આપણું માથું તો ચૂકી જશે, પણ આત્માના પરિણામો પણ ફેરફાર થશે. આ બહુ અગત્યનું છે. तो भगवान गौतम स्वामी को ये 5 प्रमाण देते हैं कि आत्मा में 5 प्रमाण सिद्ध करते हैं.
हाँ चैतल जरा फरीथी नीलम बहन पूछ रही है ना। हाँ हाँ अंकल। हाँ हाँ नीलम बहन जरा फिर से दोहराइए आपका हाँ प्रश्न, जोर से बोलना। हाँ अंकल। भगवान गौतम स्वामी को ये पांचों प्रमाण देकर सिद्ध करते हैं कि आत्मा है या नहीं, क्या ये पांचों प्रमाण देते हैं? हाँ पांचों प्रमाण में गौतम स्वामी की क्या विचारणा है। पांचों प्रमाण से गौतम स्वामी ने सिद्ध कर दिया कि आत्मा नहीं है, और उसी प्रमाण का उपयोग करके भगवान उसको सिद्ध करेंगे कि आत्मा है, और ये प्रमाण को गौतम स्वामी मान लेंगे कि भगवान की बात सही है। ठीक ठीक है। और एक प्रश्न, तो फिर ये क्या जो हम लोग सोचते हैं कि ये फ्रूट खाने से ये विटामिन और ये वेजिटेबल खाने से ये विटामिन मिलेगा, तो ये सिर्फ मान्यता है या एक्चुअली तप करने से शरीर स्वस्थ रहता है? मतलब ये मान्यता है कि या मतलब ये सिर्फ मान्यता है, या मतलब सिर्फ या तपस्या करने से ज्यादा बेटर रहता है? जो आपने एक साधु महाराज का एग्जाम्पल दिया था, हाँ उसके हिसाब से तो ऐसे ही लगता है कि ये सिर्फ ऐसे मानना है लोगों का कि ये सब्जी और फल खाने से ज्यादा विटामिन मिलेगा। नहीं प्रश्न चैतल जरा तने संभળાય। પ્રશ્ન એવો છે કે हाँ કે આ જે મહારાજ સાહેબ જો બી તપ કિયા था, તો हाँ આપણે ફ્રૂટ્સ ને વેજીટેબલ્સ થી આપણે વિટામિન્સ ને બધું મળે છે, એ સાયન્સ हाँ કહે છે, તો हाँ એ બધું વસ્તુ મતલબ ખોટી છે કે મતલબ કારણ કે તપ તો લોકો કરતા જ હોય છે, રાઈટ? એટલે પ્રશ્ન એ કેવી છે રીતે સાચું છે આપણું હા આપણું કેવી રીતે સાચું છે એમ। હા હા જો તમે સમજો ચૈતલ તું તો એના પર સંશોધન કરી રહ્યો છું, બરાબર છે? હા 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 બરાબર છે। આપણે છે ને એક વસ્તુ સમજીએ, આ વિજ્ઞાન भी કહે છે। नीलम बहन जरा सुनिए हाँ गौर जी। से। हाँ अभी ये विज्ञान भी कह रहा है कि हम जो जो चीज खाते हैं ना, जो चीज का हम भोजन करते हैं, वो इतना इम्पोर्टेंट नहीं है जितना इम्पोर्टेंट वो चीज हम उसको डाइजेस्ट कर लेते हैं। हम्म। देखो प्रक्रिया देखो, प्रोसेसिंग देखो। देखो कितने आपने आपने देखा होगा कितने लोग बहुत दुर्बल होते हैं, इतने दुर्बल होते हैं और उसका खाना आपसे भी ज्यादा होता है। हाँ हाँ तो खाना सब कहाँ पे जाता है? तो उसका मतलब ये है, आज का विज्ञान भी कहता है कि आप क्या खाते हो उससे इम्पोर्टेंट वो है कि आपका खाना कैसे हजम होता है, उसकी सात धातु कैसे बनते हैं, वो इम्पोर्टेंट है। हम्म। देखो पहले के लोग क्या खाते थे? बाजरी का रोटला और सब्जी या दाल, तो उसमें सब आ जाता था, सब आ जाता था ना उसमें। देखो एक यहाँ वैद्य है, बड़े अच्छे वैद्य है, उसके पास में एक दफे गया तो हमारी बातें चलती थी, तो मैंने कहा कि आजकल सब लोग विटामिन B12 चेक करवाते हैं, किसी को प्रॉब्लम हुआ तो विटामिन B12 चेक करो, B12 चेक करो। तो वैद्य ने कहा कि देखो पंकज भाई बात ऐसी है कि मैं भी सबके पास अभी सब बोलते हैं तो मैं भी वैद्य हूँ, फिर भी विटामिन B12 चेक करवाता हूँ। वो कनाडा में रहकर आए थे, 12 साल कनाडा में थे वही। क्योंकि एक दफे एक आदमी आया, गांव से आदमी आया, देहाती आदमी था, तो उसने बोला कि डॉक्टर ने मुझको बोला कि विटामिन B12 चेक करो, आप तो वैद्यराज हो। तो मैंने उसको बोला कि तुम ऐसा करो, मैं तुमको दवाई तो देता हूँ, लेकिन पहले आप विटामिन B12 चेक करके मेरे पास आओ, और फिर नेक्स्ट वीक आओ, मैं तुम्हारी नाड़ी देख के मैं तुमको दवाई दूंगा। तो वो आदमी एक वीक के बाद फिर से आया, तो पूरा रिपोर्ट लेके, तो उसका B12 था ना 800 के ऊपर था, मोर देन 800। अभी आपको तो विटामिन B12 की लिमिट पता है, इट शुड बी बिटवीन 300 to 800। तो वही भी चक्कर खा है कि तुम्हारे तो B12 तो इतना है। तो पूछे कि तुम खाते क्या हो? तो मैं डेली बाजरी का रोटला खाता और छाछ पीता हूँ। अभी आप नीलम बहन बोलो कि उसको विटामिन B12 के लिए कौन सी दवाई लेनी पड़ी?
कुछ नहीं। B12 कहाँ से आया? तो हम क्या है, हम बॉडी की प्रक्रिया को समझते नहीं है और डॉक्टर की बातों को ऐसे मान लेते हैं कि खाने से ऐसा होगा। ऐसा नहीं है। आप आपकी बॉडी में ऐसा परिवर्तन लाओ कि आप जो भी खाए उसका 7 धातु में अच्छी तरह परिवर्तित हो। तो हमारे वहां जो तप धर्म है, वो तप धर्म से हमारी बॉडी में ऐसा परिवर्तन होता है कि आप थोड़ा भी खाओ, उसके पूरे विटामिन में परिवर्तन अपने आप हो जाता है। देखो, विटामिन B12 कौन बनाता है? बॉडी खुद बनाता है। कितने विटामिन, कितने मिनरल खाने, कितना बॉडी खूब बनाता है और मिनरल सब में आता है। और एक बात देखिए कि ये सब है ना बॉडी में से, वैद्य भी, आयुर्वेद भी ये कहता है कि बॉडी में से तुम्हारे जो दोष है वो दोष को पहले निकालना पड़ता है, फिर आप कुछ भी खाओ उसका डाइजेशन अच्छी तरह होता है और उसकी 7 धातु बनती है। सबको पंचकर्म क्रिया करवाते हैं। तो कहने का ये है, हमारे जो उपवास है उससे मुनि भगवंत को, अभी देखो हम ये शरीर का लेवल में, अभी एक और बात करना चाहता हूँ, आप जरा ध्यान से गौर से सुनिए। ये शरीर लेवल की बात है। हमारा शरीर कौन चलाता है? हमारा शरीर चलाता कौन है? आत्मा। हमारी धड़कन कौन चलाती है? हमारा रुधिराभिसरण कौन करता है? वो अंदर से एक तत्व है जो करता है, वो शरीर से भी ऊपर है। बराबर है? बराबर है कि नहीं है? तो उसके पास जो शक्ति है वो शरीर की शक्ति से ज्यादा है। तो वो शक्ति से ये शरीर चलेगा। अरे हमने आज ही उदाहरण में दिया कि वो एडमिरल कितना महीना तक वहां रहा? 5 महीना तक रहा। 5 महीने उसने क्या खाया? तो उसका शरीर को किसने चलाया? वो आत्म तत्व ने। उसने आत्म तत्व से अपना अनुसंधान कर लिया था, तो आत्म तत्व की शक्ति से उसका शरीर सब चलता रहा। तो हमारे सामने एग्जाम्पल है हमारा हंस रत्न महाराज साहब। देखो आज भी उसको कितना उपवास चल रहा है, 72, आज का 73 दिन का उपवास है। तो कौन सा विटामिन खा रहे हैं, कौन सा विटामिन खुराक बना रहा है? वो देखो, शरीर की शक्ति से एक उपे शक्ति है, ये आत्मा शक्ति है। वो आत्मा शक्ति ये सबका नियमन करती है। हमारी जो मान्यता है, कितनी हमारी मान्यता कहाँ तक रॉन्ग है, कहाँ तक इसमें मिथ्या तो घुस गया है कि विटामिन खाने से ही शरीर बनता है। शरीर तो कोई और चलाता है, हम वहां तक पहुंचे नहीं है। जब हमारी दृष्टि आत्मा की शक्ति तक पहुंचेगी तब हमारा जीवन पूरा परिवर्तित हो जाएगा। बराबर है निर्मल बहन? हाँ अंकल, बराबर है। हाँ, आप ये बातों में मत जाओ। हमारा काम है, देखो हमारे जीवन का मूल मकसद देखो। हम ये बातें सब करते हैं, गंदरबात सुनते हैं, लेकिन हमारा मूल मकसद क्या है? हमारे आत्मा के साथ हमारा जोड़न करने का, हमारे आत्मा को शुद्ध करने का। आत्मा अनुभूति और शुद्ध आत्मा की अनुभूति हमारे जीवन का अल्टीमेट गोल है, ये हमको पाने का है। तो अभी वहां तक पहुंचेंगे तो ये खाना पीना सब कहाँ निकल जाएगा हमको पता नहीं चलता है। सही बात। ये साधु लोग, साधु का जीवन देखो कितना पवित्र है, उसको खाने पीने की नहीं पड़ी है। अभी गोधरा में 14 साध्वी भगवंत है, इतना 14 साध्वी भगवंत गोधरा गांव में है। तो कल बात हुआ तो वो गुजरी के लिए आते हैं, तो सबने कैरी का त्याग कर दिया है। आप देखो, वो खुराक त्याग करके वृत्ति धर्म से अपना जीवन गुजार रहे हैं। कितने साधु महाराज आंबेल 2 द्रव्य से करते हैं, आंबेल की होली 1-2 द्रव्य से करते हैं। कहाँ सा विटामिन, कौन सा विटामिन?
आमबेल में देखो, आमबेल के खाने में तो कोई विटामिन आता नहीं है। विटामिन ए तो फ्रूट में आता है, विटामिन सी फ्रूट में आता है, हाँ अंकल। बराबर है। तो आमबेल में कौन सा विटामिन लोग खाते हैं? तो आमबेल की होली कैसे करते हैं? 100 आमबेल की होली में कौन सा विटामिन गया? कुछ तो सचमुच ये बाबत सब मिथ्या है। अगर हमको आत्म तत्व की शक्ति पे भरोसा है, हमको जरूर ये सब बाबत मिथ्या है ऐसा पूरा ऐसी श्रद्धा होनी चाहिए। नहीं अंकल, बहुत बहुत अच्छी बात बोली आपने। बहुत नहीं कुछ बराबर, ये तो भगवान की बात है। तो बहुत कुछ चेंज हुआ आज। जो आपने बोला खाने पीने के भी बहुत अच्छा है, बहुत डाउट्स क्लियर हो गए। ये मेरे पास एक बुक है जो एक अमेरिकन ऑथर ने लिखी है। उसमें पूरा फास्टिंग के बारे में लिखा है, और उसमें एक काफी अच्छी बात की है कि जैसे अमेरिकन यहाँ पे लोगों का आर्ग्यूमेंट होता है कि प्रोटीन्स खाओ, प्रोटीन्स खाओ। तो प्रोटीन कहाँ से मिलता है कि एनिमल से मिलता है, एनिमल प्रोटीन्स खाओ मतलब मीट खाओ। तो वो ने लिखा है कि ये चिंपांजी है या गोरिल्ला है, तो वो लोग तो कभी मीट खाते नहीं है, फिर भी उनका बॉडी में पूरे मसल्स है। तो उनके पास मसल्स कैसे है? वो तो सिर्फ प्लांट बेस्ड फूड ही खाते हैं। तो लिखा है कि प्रोटीन्स को बॉडी को जरूरत नहीं है, प्रोटीन्स खुद सिंथेसिस करता है बॉडी को सिर्फ अमीनो एसिड्स चाहिए, और अमीनो एसिड से वो प्रोटीन सिंथेसिस करता है। बॉडी खुद प्रोटीन बनाता है। अगर तुम प्रोटीन बाहर से लेके आओ तो प्रोटीन वो टॉक्सिक हो जाता है, पर प्रोटीन अगर बॉडी खुद सिंथेसिस करेगा देन इट इज इजीली डाइजेस्टेबल फॉर द बॉडी। और इसलिए ये कैंसर और वो सब होता है वो एनिमल प्रोटीन के कारण होता है, क्योंकि इट्स कंसीडरिंग इट एज अ टॉक्सिक। अगर बॉडी खुद प्रोटीन सिंथेसिस करेगा, वो ऐसा सिंथेसिस करेगा कि वो खुद डाइजेस्टेबल हो। तो प्लांट बेस्ड डाइट है, उससे सभी अमीनो एसिड्स मिल जाते हैं, और उससे बॉडी खुद प्रोटीन सिंथेसिस करता है। इसलिए प्रोटीन की तो बॉडी को जरूरत ही नहीं है बाहर से। जो प्लांट बेस्ड फूड इज सफिशिएंट फॉर द मसल डेवलपमेंट। तो पूरा वो लोग ने प्रूव किया है। मेरे पास काफी अच्छा बुक है, मैं जब मिलेंगे तब आपको मैं देता हूँ वो बुक। हाँ जरूर, थैंक्स। ચૈતલ એ બુક નું નામ શેર કરજે ને જ્યારે બી ટાઈમ મળે ત્યારે હું શેર કરું છું। હા અને પેલી ફાસ્ટિંગ વાળી બુક નું બી નામ શેર કરજે। હા બસ સેમ જ બુક છે, ફાસ્ટિંગ વાળી બુક છે। अच्छा, ओके, वेरी गुड, સરસ। સંકેત બહુ સરસ। જો પ્રશ્નોથી છે ને અંકલ, હા એટલે અંકલ શ્રદ્ધા ધીરે ધીરે મજબૂત થાય છે। એટલે અમે પણ, એટલે મને પણ પર્સનલી એમ એવું લાગે છે કે હજી ઘણી બધી વસ્તુઓ પર આપણે ડાઉટ કરતા હોઈએ છીએ, જસ્ટ બીકોઝ એમ કે આપણને હજી સુધી એનો પ્રૂફ ના આવતું હોય કે આપણને બરાબર મગજમાં બેસતું ના હોય, પણ આઈ થિંક ધીરે ધીરે હવે શ્રદ્ધા વધારે મજબૂત થાય છે। ખૂબ। અને મારું કેવું હજુ એ છે કે તમારું ભગવાનની વાતો પર તમે શ્રદ્ધા તમારી બેસાડો, પહેલી વાત એ। એટલે હું ઘણી વખત કહું છું, કોઈ કારણસર આપણે કોઈ વસ્તુ ન કરી શકતા હોય એ વસ્તુ અલગ છે, પણ શ્રદ્ધા ન હોવી એ વસ્તુ સાવ અલગ છે। એટલે ભગવાનની દરેક વસ્તુ પર શ્રદ્ધા બેસાડો। ભગવાને ક્યાંય કશું ખોટું ક્યાંય લખ્યું નથી ને કીધું નથી। અને શું કરવા કે શું કરવા લખે એમને તો જો તમે આપણે એક સામાન્ય લોજિક તમને હું ઘણી વખત વિચાર કરું કે તમે બીજી વ્યક્તિ પાસે જાઓ, તમને કે ભાઈ તમે ખાઓ, તમે પૈસા કમાઓ, આ બધું કે તમને ગમે બરાબર છે, પણ તમારું હિતકારી છે। ભગવાન છે ને કડવા વૈદ્ય જેવા છે। વૈદ્ય છે ને તમારું શરીર સારું કરવા બધી તમને પરિચય પડાવે, આ છોડાવે તે છોડાવે। સારો ડોક્ટર તમારી ડાયાબિટીસ હોય તો ખાંડ છોડાવે, ખરાબ ડોક્ટર હોય તો કે તું આ દવા લે, તારે જે ખાવું હોય તે ખા। તો સારા ડોક્ટર અને ખરાબ ડોક્ટરમાં ફરક છે ને। ભગવાને તમને બધું છોડવાનું કીધું છે, તો કોઈ છોડવાનું કે તો પછી એનો પંથ કેવી રીતે બને? ધારો કે ભગવાને પોતાનો પંથ બનાવો હોત તો બધાને બીજી વાતો કરી હોત ને કે તું આ મંત્ર લે તને પૈસા આવશે, તું આ મંત્ર લે તારું શરીર સારું થશે, તું મંત્ર લે તું આમ કર, એવું ભગવાને કીધું નહીં। ભગવાને તો લોકોને પરિગ્રહનો ત્યાગ કરવા કીધો, સાચું બોલવાનું કીધું,
પ્રાણાયામથી 5 વ્રતનું પાલન કરવાનું કીધું, 5 મહાવ્રતનું પાલન કરવાનું કીધું ભગવાને. તો ભગવાને આવું બધું આપણને બહુ સાચી વાત કીધી કહેવાની અંકલ. એટલે બિલકુલ સગવડિયું નથી. આપણો ધર્મ ડિફિકલ્ટ છે, એટલે આપણામાં લોકો એટલે ઓછા છે, લોકોને કરવું ગમતું નથી. એટલે ભલે ગમે નહીં, પણ સાચું એ સાચું છે, હિતકારી એ હિતકારી છે. ડાયાબિટીસ દવા લેવાનું ન ગમે, ઇન્જેક્શન ન ગમે, પણ લેવી પડે છે. રોગ હોય તો એને દૂર કરવો પડે છે. એકચ્યુઅલી આપણો ધર્મ એવો ડિફિકલ્ટ નથી. કોઈને કોલેસ્ટ્રોલ થયું હોય ને ડોક્ટર કે આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, આ નહીં ખાવાનું, તો કેવું આપણે બરાબર પાડીએ છીએ. બરાબર, ખરેખર બહુ સાચી વાત કરી. ડાયાબિટીસ હોય તો ડોક્ટર કે આ નહીં ખાવાનું, તો આપણે બધો ત્યાગ કરીએ છીએ. ત્યાં આપણને બધું સહેલું લાગે છે. એટલે ડિપેન્ડ કે તમે કેવી રીતે આપણો ધર્મ જુઓ છો. તમે બધા હજી સ્ટીલ યંગ છો, પણ જેમ જેમ મોટા થાય એટલે પછી ખબર પડે કે આપણો ધર્મ બહુ એટલે આમ ઈઝી પણ છે, હાર્ડ તો છે પણ ઈઝી પણ છે. હા, એક વખત તમે અપનાવો પછી બધું ઈઝી લાગે. મૂળ અપનાવવાની વસ્તુ છે. આપણે ત્યાં લખ્યું છે મન હોય તો માળવે જવાય. તમે મનથી નક્કી કરો કે મારે હું કમ્પેરિઝન લાઈક બીજા રિલીજનની કમ્પેરિઝનમાં કરતો હતો કે બીજામાં આપણે બધી છૂટછાટો વધારે હોય કે બધું એ બધું હોય, થોડી છૂટછાટો હોય, તો એ રીતે. તો આપણામાં એ રીતે બધી છૂટછૂટ નથી, એટલે લોકોને આમ થોડું ડિફિકલ્ટ લાગે, આકર્ષાય એવું થાય. આપણે ભાઈબંધો સાથે વાત કરતા હોય તો હું કે આ તારો ધર્મ છે, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું. આપણને ભાઈબંધ મિત્ર એવું કે ને, આવો તો કોઈ ધર્મ ઓછો હોય, આ નહીં ખાવાનું, તે નહીં ખાવાનું. તું એમને પૂછ કે ડોક્ટર કીધું કે તું ખાંડ નહીં ખાતો, તારો ડોક્ટર કહેવાય ખાંડ નહીં ખાય એવું કે છે? હા, તમારા જો બધે નિયમો છે. કોઈ બી ધર્મ ક્યાંય બી, હું તમને કહું, અમે લિબિયામાં હતા, ચૈતન ને અનીશ નાના હતા, અમે લિબિયામાં હતા. અમારી સામે એક ક્રિશ્ચન કુટુંબ હતું, ચૈતલ બરાબર, મેડમ બરાબર. એ લોકો, જુઓ તમે સાંભળો, એ લોકોને ત્યાં નવરાત્રી હતી ક્રિશ્ચનમાં, પોતાના 9 દિવસ. એ 9 દિવસ એ લોકોને માંસ નહીં ખાવાનું. તો મારું કેવું છે, ધર્મ ક્યાં નથી, છોડવાનું ક્યાં નથી. આખું તમે આખું જીવન જુઓ. તમારા રસ્તામાં ટ્રાફિક લાઈટ છે કે નહીં? કેમ ટ્રાફિક લાઈટ છે? ટ્રાફિકના નિયમો કેમ છે? ભાઈ નિયમો ના હોત તો શું થાય? તો મારું કેવું છે, તમે જેમ વધુ ને વધુ અંદર ઉતરતા જાઓ ને, તેમ ઓટોમેટિક નિયમો બનતા જાય. તમારું જ્ઞાન વધતું જાય. તમારા વધતા જ્ઞાને તમે નક્કી કરો કે આ તમારે છોડવા જેવું છે ને આ રાખવા જેવું છે. તમારું જ્ઞાન આટલું જ હોય તો છોડવા જેવું રાખવા જેવું. તમે ધારો કે આદિવાસી કોઈ હોય, એને છોડવા જેવું શું ને રાખવા જેવું શું? એને બધું રાખવા જેવું લાગે. બરાબર. એટલે જેમ જ્ઞાન વધતું જાય તેમ તમારું, તમે છોડવા જેવું શું ને રાખવા જેવું શું, એ જ્ઞાન બી વધતું જાય છે. તમે વધુ નુકસાનકારી વસ્તુ છોડતા જાઓ. તો આપણે ભગવાને જ્ઞાનનું સ્તરનું લેવલ એ છે કે આપણે અતિ સૂક્ષ્મ અંદર ગયા છે. તેથી આપણને ખબર છે કે આ છોડવા જેવું છે ને રાખવા જેવું. એટલે આપણે મનથી નક્કી કરવાનું. આ તો કોક વખત વાત, આજે કદાચ ફરીથી વાત નીકળે. હું તમને કહું, સંકેત ચૈતન્ય બી ખબર છે કે મેં મારા જીવનમાં કશું નક્કી કર્યું હોય તો ખરેખર તને કહું, છેક સુધી પાડ્યું એ રીતનું મેં કરેલું છે. હું લિન્ડેમાં જતો હતો, જર્મનીમાં એક લિન્ડે તરફથી 1 કે 2 જણ અમે જતા હતા. અમે 10-12 જણ હતા. અમે પહેલા 5 જણ હતા લિન્ડેમાં, ઇન્ડિયા ખાતે. એટલે પ્રોજેક્ટ મારે હેન્ડલ કરવાનો. એ મિનિટમાં મારે વારે ઘડીએ મહિનામાં 1-2 વખત જવું પડે. ત્યાં લિન્ડેની જે કેન્ટીન એમાં ખાવાનું, એમાં વેજીટેરિયન કેન્ટીન એક બી હતી નહીં, આખી નોન વેજીટેરિયન કેન્ટીન. તો હું ખાઉં છું.
અને હું તો બટાકા ડુંગળી લસણ કશું ના ખાઉં. તો મારા જે પ્રોજેક્ટ મારા જે ત્યાં લીંડિયાના માણસ હતા મેં કીધું કશું ખાઈશ નહીં, પીવી ચાલતું હશે, ભૂખે તમે મરી જશો. જે હોય તે મને એક વસ્તુ છે ચાલશે પણ આવી હોવી જોઈએ. તો તમે જુઓ, તમે જયારે નક્કી કરો ને ત્યારે તમારા પાછળ એનું બળ તમને મળતું હોય છે. સારી વસ્તુ હંમેશા બળ હોય છે, એ બળ તમને મદદ કરતું હોય છે. તો એ ભાઈએ ત્યાં કેન્ટીનમાં જઈને વાત કરી, મુખ્ય કેન્ટીનના માણસ સાથે, મારી સાથે જે ભાઈ હતા જર્મન, કે આ ઇન્ડિયન ભાઈ એવા છે ડુંગળી બટાકા લસણ કશું ખાતા નથી, આ બી નથી ખાતા. પેલો તો માથે હાથ દઈને ઉભો રહ્યો કે એના માટે શું બનાવું. પછી નક્કી કર્યું કે ખાલી મારા માટે જુદા ભાત બનાવશે. શું? પ્લેન રાઈસ. શું? એકલા પ્લેન, ત્યાં તો રાઈસમાં બધું નાખે. અલગ ઠેકાણે મારા માટે જુદા રાઈસ બનાવશે અને જુદું દહીં, બધા ભેગું નહીં. એનો વાસણ જુદા, એનો ચમચો જુદો, અને એની જગ્યા જુદી. અને હું ઘેરથી મેથીનો મસાલો બધું લઈને ગયો હતો, ત્યાં બધા મસાલા લઈને ગયેલો, જાત જાતના મસાલા, ખાખરા પરનો મસાલો, આનો તેનો મસાલો, મીઠું બધું મરી. તો હું અઠવાડિયા સુધી કાયમ બપોરે જમવામાં ભાત દહીં મરી નાખીને ખાઉં. પણ બિલકુલ પછી શું બન્યું તો કહું, ફરી વખત એ લોકોને બહુ થયું કે આ ભાઈ એકલું આ જ વસ્તુ ખાય છે. તો બીજી વખત હું જઉં ને તો મારા માટે એકલા બાફેલા શાક જુદા રાખે, બટાકા બધા વગરના. એટલે ઓટોમેટિક છે ને, હું તો 15 વર્ષ રહ્યો લીંડમાં. તો હું ત્યાં જઉં તો મારું ટિફિન, મારું ખાવાનું અલગ હોય. હોટલમાં મારો ખાવાનો સામાન બી કુકર બુકર બધું હોય. હું હોટલમાં જઈને મારું સાદું ખાવાનું બનાવું. એટલે મારું કહેવાનું શું છે કે તમારું મન તમે નક્કી કરો, વન્સ યુ હેવ પ્રી ડિસાઇડેડ કે આ નથી ખાવું, આ ખાવું છે, અને સારી વસ્તુ નક્કી કરો, તમને એનું બળ બી મળે અને તમે જીવી બી શકો સારી રીતે. ચલો, જય જિનેન્દ્ર. જય 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 જય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ અંકલ. જય જિનેન્દ્ર, ધ્યાન રાખજો. જય જિનેન્દ્ર, બહુ મજા આવી. જય જિનેન્દ્ર, બધા ધ્યાન રાખજો શરીરનું, અને જીન આજ્ઞા વિરુદ્ધ જીન શાસ્ત્ર કંઈ બી બોલાવે. મિચ્છામિ દુક્કડમ.